નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. સૌના પૂજનીય અને વંદનીય એવા શ્રી ગોવિંદ કાકાના વિચાર બીજથી અંકુરિત થયેલ અને જેની પ્રેરણાથી આ સમગ્ર કાર્યક્રમ જે આયોજિત થયો છે, તેમજ SRK નોલેજ ફાઉન્ડેશન સંચાલિત SRK ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્કિલ્સ દ્વારા આયોજિત એવં સાર્વજનિક યુનિવર્સિટીના સહયોગથી યોજાયેલ કાર્યક્રમ એટલે કે જીવન સાનિધ્યમાં આપ સૌનો ભાવભીનો આવકાર. આજે આપણે માણવાના છીએ એક એવા વ્યક્તિત્વ વિશે કે જેની બૌદ્ધિકતા અને જ્ઞાન હિમાલય કરતાં પણ ઊંચું છે, જેમણે પોતાની આધ્યાત્મિકતાથી સમગ્ર ભારત ભૂમિને પ્રકાશમાન કરી છે. હા, હું વાત કરી રહી છું આદિ શંકરાચાર્યની. પ્રભાવવંતા ભારતના મહાન દાર્શનિક અદ્વૈતવાદી આચાર્ય આદિ શંકરાચાર્ય અને એમની જીવનકથા શ્રી શંકર દિગ્વિજય કે જેમણે લખી છે, નંદલાલ દેશોરા લિખિત. સરસ મજાની આ જીવનકથા આપણે આજે આસ્વાદ કરવાના છીએ અને આપણને આસ્વાદ કરાવવા માટે આપણી વચ્ચે વક્તા તરીકે ઉપસ્થિત છે વિખ્યાત વિદ્વાન, તત્વચિંતક અને પ્રશાસક, ગુજરાત રાજ્યના માનનીય ગવર્નર શ્રીના અગ્ર સચિવ શ્રી અશોક શર્મા. આપનું સ્વાગત છે સર. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરોન્મિલિતો યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર્સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. તસ્મૈ શ્રી શંકર ગુરુવે નમઃ. જીવન સાનિધ્યની આ જે યાત્રા છે એમાં આજે આપણે આદિ શંકરાચાર્યની વાત કરવાના છીએ. વાત કરતી વેળા હું ક્યારેક આદિ શંકરાચાર્ય બોલીશ, ક્યારેક ભગવાન શંકર બોલીશ, ક્યારેક ભગવાન આદિ શંકરાચાર્ય બોલીશ, ક્યારેક શંકર બોલીશ, ક્યારેક આચાર્ય બોલીશ. પણ એ બધું જ આપણે ભગવાન આદિ શંકરાચાર્ય માટે વાત કરવાના છીએ. સૌ પહેલાં તો SRK ફાઉન્ડેશનને પહેલાં ગીતા સાનિધ્ય અને હવે જીવન સાનિધ્યની જે આ શ્રેણી શરૂ કરવામાં આવી છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. સુરતની આ ગુજરાતનું આ ફાઇનાન્શિયલ કેપિટલ ધીમે ધીમે કલ્ચરલ કેપિટલ બની રહ્યું છે અને હું આશા રાખું કે ખરા અર્થમાં અહીંયા શ્રીનો ઉદ્ભવ થાય. જીવન સાનિધ્ય શ્રેણી મને બહુ જ ગમે. અહીંયા જ્યારે હું આવવાનો હતો તો એ સંદર્ભમાં ગોવિંદ કાકા સાથે વાત કરવાની થઈ. તેમણે મને કહ્યું કે મેં મારા જીવનમાં પુસ્તકો વાંચ્યા છે, એમાંથી મોટાભાગના પુસ્તકો મેં બાયોગ્રાફી અને ઓટોબાયોગ્રાફી વાંચી છે. યોગાનો યોગ એ પણ મારા માટે એટલી જ ખરી વાત છે. કારણ કે આપણે જ્યારે કોઈ પણ જીવન સાનિધ્યની જે શરૂઆત તો આપણા અહીંના પનોતા પુત્ર, માત્ર અહીંના શા માટે ભારતના ગુજરાતના પનોતા પુત્ર મહાકવિ નર્મદથી થઈ છે. દરેક આવા જીવનની જ્યારે વાત આપણે જોઈશું ત્યારે ત્રણ વસ્તુ જોવા મળશે: સંઘર્ષ, સાહસ અને સર્જન. આને ત્રણ કોમન ડિનોમિનેટર મહામનાઓ જે બધા આપણા થયા છે એના જીવનમાં આ ત્રણ વસ્તુ ખાસ જોવા મળશે. આ ત્રણ વસ્તુ આપણને ભગવાન શંકરના જીવનમાં પણ જોવા મળે છે. સમય બહુ જ ઓછો છે અને ભગવાન શંકર એક એવું વિરાટ ચરિત્ર છે. આપણે કદની બહુ ચિંતા નથી કરતા, કદનું મહાત્મ્ય બહુ નથી. કારણ કે આપણી પરંપરામાં ભગવાનનો એક અવતાર વામનનો પણ છે અને એમને ત્રિવિક્રમ કહેવામાં આવે છે.
કારણ કે એમણે માત્ર 3 ડગલામાં બ્રહ્માંડને માપી લીધું હતું. રૂપકાત્મક રીતે જોઈએ તો એ 3 પગલાં ફિઝિકલ આ પગલાં નહોતા, તપસ્યાના, જ્ઞાનના, ચારિત્રના એના પગલાં હતા. ભગવાન આદિશંકરનું જીવન એવું વિશાળ છે, તત્વજ્ઞાન એવું વિશાળ છે, બોધ એટલો બધો મહાન છે. એ મહાન તત્વવેતા છે, મહાન જ્ઞાની છે, મહાન ગુરુ છે, મહાન સમાજ સુધારક છે, મહાન ધર્મ સુધારક છે, મહાન કવિ છે. માત્ર શંકરની કવિતાઓ વિશે અનેક વ્યાખ્યાન થઈ શકે, અને આમાં જો કોઈ સંસ્કૃતના પ્રાધ્યાપકો હશે તો એમને ખ્યાલ છે, કદાચ મારાથી વધારે અધિકાર ધરાવનાર બહેનો કે ભાઈઓ પણ અહીંયા હોઈ શકે. તો એ બધું શંકરનું જીવન એટલું વિશાળ છે કે જેને થોડા સમયમાં આપણે ન કહી શકીએ, પણ બે ત્રણ વાતો એમના જીવનની અગત્યની હું અહીંયા કહેવાનું ઈચ્છીશ. શંકર માટે એ જે પુસ્તક પસંદ થયું છે, આમ તો ઘણા બધા પુસ્તકો છે, મેં પોતે પણ છેલ્લા 3 દાયકામાં અનેક પુસ્તકો ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજીમાં ભગવાન આદિશંકર માટે જોયા છે. એમાં શબ્દ છે શંકર દિગ્વિજય. એટલે સામાન્ય રીતે જેને ભગવાન આદિ શંકરાચાર્ય વિશે બહુ ખબર ન હોય એમ વિચાર કરે કે કેવો દિગ્વિજય હશે. આપણે બધા વિજયો જોયા છે, દિગ્વિજય જોયા છે. કોઈ તલવારની ધારે થયેલા દિગ્વિજય છે, ક્યાંય પૈસાના જોરે થયેલા દિગ્વિજય છે, ક્યાંય સત્તાના જોરે થયેલા દિગ્વિજય છે, સંખ્યાના જોરે પણ અત્યારે દિગ્વિજયો થાય છે. એ બધા જે દિગ્વિજય જે છે એ દિગ્વિજયથી આ વિજય વિશિષ્ટ છે. અને આ વિશિષ્ટ કઈ રીતે છે? આ દિગ્વિજયમાં સામાન્ય રીતે જ્યારે એકનો વિજય થાય બીજાનો પરાજય થાય. અને આપણે જે છેલ્લા 1000 વર્ષમાં વિજય પરંપરાની જે ઇતિહાસ આપણને ભણાવવામાં આવે છે કોઈનો, એમાં આપણે એમ જોઈએ કોઈ આવ્યું, કોઈ વિજેતા થયું, એમણે લૂંટ કરી, એમણે હત્યાકાંડો કર્યા, એમણે આ કર્યું, તે કર્યું, કરોડ વાતો આપણને સાંભળવા મળે છે. આ દિગ્વિજયમાં વિશેષતા એ છે કે આ દિગ્વિજય સર્વજય દિગ્વિજય છે. અહીંયા કોઈનો પરાજય નથી, એ બધા જ જીત્યા છે. સરળ ભાષામાં કહું તો જે જીતાયા છે એ પણ જીત્યા છે, જીત્યા એ તો જીત્યા છે. એટલે કઈ રીતે સુંદર મજાનો સંવાદ કરીને સરળ ભાષામાં, બહુ સરળ ભાષામાં કહું તો ભગવાન શંકરે બીજું કાંઈ કર્યું નથી. વેદના વિચારમાં, એના પછી શાસ્ત્રોની સમજણમાં જે કંઈ સડો હતો, ગેરસમજણ હતી, મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી, ગેરસમજણ હતી, એ ગેરસમજણ સંવાદથી દૂર કરી. બહુ જ મોટું કામ છે આ. એટલે આ એક જ્ઞાનનો વિજય છે. અને ભગવાન આદિશંકરના કાર્યો ઉપર, વિચારો ઉપર ગુજરાત સરકારના માહિતી ખાતાએ 1992માં એક બહુ સરસ પુસ્તક અંગ્રેજીમાં કર્યું હતું. અને એ પુસ્તકનો પહેલો લેખ કોઈ પંડિતનો નથી. આપણે એમ લાગશે કે કદાચ એનો પહેલો લેખ તો કોઈ મહાન સંસ્કૃતના વિદ્વાનનો હશે. એનો પહેલો લેખ આપણા બંધારણવિદ નાની પાલખીવાલાનો છે. અને નાની પાલખીવાલા સાહેબ લખે છે, એનું ટાઇટલ જ હું વાંચીશ, લેખની વાત તો નહીં કરી શકું. He was builder of empire of spirit. He was builder of empire of spirit. એ આત્મસત્તાના ચૈતન્યના સામ્રાજ્યના સ્થાપક હતા. આપણે લોકશાહી માટે કહીએ ને, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, તો એ ભાષામાં કહેવું હોય તો શંકર એસ્ટાબ્લિશ ધ એમ્પાયર ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ એન્ડ બાય ધ પીપલની જગ્યાએ ફોર ધ સ્પિરિટ, ઓફ ધ સ્પિરિટ, બાય ધ સ્પિરિટ. ચિત્તી શક્તિની જોરે એમણે કર્યું. સમર્થ યોગી હતા. એમના જીવનમાં અનેક ચમત્કારો થયા. આપણે ચમત્કારોની વાત સાંભળી ત્યારે આપણને થોડુંક વિચિત્ર પણ લાગે, કારણ કે આપણે આપણા લેન્સથી જોઈએ છીએ. પણ જે સમર્થ યોગી છે એક ચમત્કાર કરી શકે, એમાં કંઈ નવાઈ નહીં. આમ તો અત્યારે હું તમારી સાથે જે વાત કરી રહ્યો છું ને, મારો અવાજ મોટો થઈ રહ્યો છે, આ પ્રકાશ છે, આજથી થોડા સેંકડો વર્ષો પહેલાં કોઈ એવી લાઇટ જોઈએ તો ચમત્કાર જેવું લાગતું હતું. આ મોબાઈલ આપણને ચમત્કાર જેવો લાગે છે. આ બધી વસ્તુ આજથી અમુક સેંકડો વર્ષ પહેલાં, અમુક 1000 વર્ષ પહેલાં ઘણી બધી ચમત્કાર, એટલે આ બધા ચમત્કાર જ છે. આદિ શંકરાચાર્યના જીવનની હવે વાત મને એમ લાગે છે મારે કરવી જોઈએ. તો એમાં એમની જીવન યાત્રા જે છે બહુ રસપ્રદ છે. આદિશંકરને આપણે આચાર્ય કહીએ છીએ. આચાર્ય એટલે શું?
એની વ્યાખ્યા આચાર્યને એવી કરવામાં આવે છે, મારી સાથે ઘણા બધા આચાર્યશ્રીઓ છે ને હમણાં કમલેશભાઈ સાહેબે મને કેમ્પસમાં ફેરવીને ઘણા બધા આચાર્યોના ચેમ્બરને ઘરને બધું બતાવ્યું. આ ચિનોતિ હિ શાસ્ત્રાર્થમ સમ્યક આચરતે સ્વયં. એટલે જે માત્ર શાસ્ત્રોને સારી રીતે સમજાવે નહીં, પણ એ આચરી બતાવે કે જો આમ થાય, જો આમ કરાય, એ કરીને બતાવે, એ આચાર્ય. તો આપણી પરંપરા આચાર્યની ટેકનિકલ વ્યાખ્યા પણ છે કે જે પ્રસ્થાનત્રયી એટલે કે ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર ઉપર સ્વતંત્ર, મૌલિક અને શાસ્ત્રમાન્ય ભાષ્ય લખી શકે એને આચાર્ય કહેવાય. તો આપણી પરંપરામાં મુખ્યત્વે 6 આચાર્યો થયા છે. આશ્ચર્યની વાત એ છે કે 6માંથી 1 પૂર્વમાં થયા ચૈતન્ય, બાકીના 5 દક્ષિણમાં થયા છે. અને આ મારા માટે એટલા માટે રહસ્યમય અને બહુ સરસ ચમત્કાર છે કે અહીં પેલી વાતનો છેદ ઉડે છે કે ઉપરના આર્યો, નીચેના દ્રવિડો, ભારત 2 ભાગમાં છે, એ વાતનો છેદ અહીં ઉડી જાય છે. કારણ કે મારા 5 આચાર્યો, મુખ્ય આચાર્ય શંકર કેરળના, ગુજરાતમાં જેના સંપ્રદાયનું બહુ મહાત્મ્ય છે, પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક મહાપ્રભુજી વલ્લભાચાર્યજી, એ પણ તેલંગ, અને એમનો જન્મ તો પાછો બિહારમાં ચંપારણ્યમાં થયેલો. એટલે આ દેશ આખો એક છે. આધ્યાત્મિક રીતે, ચેતનાની દ્રષ્ટિએ, તત્વજ્ઞાનની દ્રષ્ટિએ આ એક ભૂમિ છે, એક દેશ છે, હજારો વર્ષથી. ભગવાન શંકરનો જન્મ વિશે ઘણી બધી ચર્ચાઓ છે. 2 મુખ્ય એમાં વાદ છે, 2 દૃષ્ટિકોણ છે. ભગવાનના જે 4 સ્થાપેલા જે 4 મઠો છે એની પરંપરા મુજબ એમ કહેવામાં આવે છે કે ભગવાન આદિ શંકરાચાર્ય ઈસવીસન પહેલાની 6ઠી સદીમાં થયા, એટલે 2,500 વર્ષથી વધારે. બીજી બાજુ જે આપણા આધુનિક વિદ્વાનો છે, મેક્સ મુલરથી શરૂ કરીને પાશ્ચાત્ય વિદ્વાનો, ભારતના પણ ઘણા વિદ્વાનો છે, એ બધા વિદ્વાનોનું માનવું છે કે ભગવાન આદિ શંકરાચાર્ય એ 8મી સદીમાં થયા. હવે એ કયો મત કેવો છે એની ચર્ચામાં હું બહુ સમય નહીં બગાડું. આપણે નક્કી કરીએ કે આપણો સમય જે છે આપણે ભગવાન આદિશંકરના જીવન કવન અને એને સમજવા માટે મારા અને તમારા માટેની ઉપયોગિતા શું છે એમાં ચર્ચા કરીએ. હા, એક વાતે બધા જ સંમત છે કે ભગવાન આદિશંકરનું આયુષ્ય 32 વર્ષનું હતું અને ભગવાન આદિશંકર મહાન પુરુષ હતા. એમણે ભારતનો આધ્યાત્મિક નકશો તૈયાર કર્યો. વોટ વી નો નાવ, આજે આપણે જે વેદ ધર્મ વિશે, હિન્દુ ધર્મ વિશે જે જાણીએ છીએ, સમજીએ છીએ અથવા પાડીએ અને અનુસરીએ છીએ, એનો કથી જ્ઞ સુધી આદિશંકરે પાડ્યો છે, આટલું ચોક્કસ કહી શકીએ. એટલે આટલું મોટું યોગદાન છે. એમનો જન્મ કેરળમાં પૂર્ણા નદીના કિનારે કાલડી નામનું નાનકડું ગામ છે, ત્યાં થયો હતો. પિતાનું નામ શિવગુરુ, માનું નામ સરસ મજાનું આર્યાંબા નામ છે. નામ 2-3 આપવામાં આવે છે, પણ આર્યાંબા શબ્દ મને એટલે ગમે છે કારણ કે એમાં અંબા છે. લગ્ન જીવનને ઘણા બધા વર્ષો થયા, બંને શિવ ભક્ત, ખાસ કરીને શિવગુરુ શિવ ભક્ત, આર્યાંબા કૃષ્ણના ભક્ત, વૈષ્ણવ. પણ વર્ષો સુધી એમને કંઈ સંતાન ન થયું, ચિંતા કરતા હતા. શિવગુરુએ પછી એકવાર શિવની પ્રચંડ ઉગ્ર આરાધના કરીને શિવને પ્રસન્ન કર્યા. શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે હું તમારે ત્યાં અવતાર લઈશ, ચિંતા ન કરતા. અને આમ શિવગુરુ અને આર્યાંબાની વાત્સલ્ય કુંજમાં ભગવાન શિવના અવતાર તરીકે ભગવાન આદિશંકરાચાર્યનું પ્રાકટ્ય થયું. 3-4 વર્ષની અંદર તો બહુ જ તેજસ્વી, મેધાવી બાળક, ત્યાંની મલયાલમ ભાષા સહિત કાવ્ય અને છંદ ને બધું ઘણું બધું શીખી લીધું. અને પછી એના પિતાશ્રીની ઈચ્છા હતી કે હવે એના ઉપનયન સંસ્કાર કરવું. એ પહેલાં તો કમનસીબે એમના પિતાશ્રીનું દેહાંત થાય છે અને મા એકલા પડી જાય છે. પણ આર્યામબાઈ 5 વર્ષની વયે એમના ઉપનયન સંસ્કાર કર્યા અને બાળકને
ભણવા માટે મૂકે છે. માત્ર 2 વર્ષની અંદર એ બાળક સમગ્ર શ્રુતિ અને દર્શનનો અભ્યાસ કરીને પાછા ઘરે આવે છે. શંકરના જીવનની બચપણની 2-3 વાતો બહુ જ મજાની છે. શંકર જ્યારે પોતાના મિત્રો સાથે ઉપવનમાં ક્યાંક રમતા હતા ત્યારે કોઈ ફૂલ તોડતું હતું. એટલે કોઈ શંકરને ન ગમ્યું એટલે પૂછ્યું, કેમ ફૂલ તોડો છો ભાઈ? તો કે આ ફૂલ અમે આનાથી માળા બનાવીશું અને એ માળા ભગવાનને પૂજામાં અમે ઉપયોગમાં લઈશું. શંકર કહે છે કે પણ એ ફૂલને દુઃખ નહીં થતું હોય? અને તમે જ્યારે સોયથી દોરો પરોવીને એની માળા બનાવશો તો એને કેટલી બધી વેદના થશે. હે શંકર 3 વર્ષના. આવી જ બીજી એક સરસ મજાની વસ્તુ છે. બ્રાહ્મણનું બાળક અત્યંત પોતે દરિદ્ર અવસ્થામાં રોજ ભિક્ષાવૃત્તિ કરીને ભોજન કરવાનું. એકવાર ભિક્ષાવૃત્તિ કરવા ગયા. ભિક્ષાવૃત્તિ કરવા ગયા તો કોઈ ગરીબ બ્રાહ્મણીના ઘરે પહોંચ્યા. પેલા બેન પણ બહાર બેઠા હતા, ઘરમાં કંઈ હતું જ નહીં જમવા જેવું. અને ભગવતી ભિક્ષાન દેહી કરીને ઊભા રહ્યા. એટલે પેલી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું, બેટા કુછ નહીં, યા કંઈ નથી મારી પાસે. એવું ન હોય માં, હું આવી ગયો છું તારા દરવાજે ને હું જ્યારે બોલ્યો છું કંઈક તો હશે, જાજો. પેલી માતા અંદર ઘરમાં જઈને જુએ છે, સૂકું આંબળું એક મળે છે, નહીં આંબળું અને ભિક્ષામાં આપે. શંકર ગદગદિત થઈ જાય. માં લક્ષ્મીને પ્રાર્થના કરે છે, અરે આ ત્યારો કેવો ન્યાય! આ બિચારી ગરીબ બ્રાહ્મણી, એને ખાવાનું કંઈ નથી, એક સૂકું આંબળું મને આપે છે. એ શું કરતી હશે બિચારી, શું ખાતી હશે? હે પ્રાર્થના કરે છે. હવે એની પ્રાર્થનાથી માં લક્ષ્મી પ્રસન્ન થાય છે. કનકધારા સ્તોત્ર જે ઉપાસકો હશે એને ખ્યાલ હશે. અંગમ હરે પુલકભૂષણમાશ્રયંતી ભૃંગાંગનેવ મુકુલાભરણમ તમાલમ. બહુ સરસ છે સ્તુતિ. પણ એ સ્તુતિમાં જે વચ્ચે 2 સ્ટાન્જા છે હું ખાસ અહીંયા યાદ કરીશ, કે તત્વજ્ઞાનની દૃષ્ટિએ અગત્યના છે. શ્રુત્યૈ નમોસ્તુ શુભકર્મ ફલ પ્રસૂત્યૈ રત્યૈ નમોસ્તુ રમણીય ગુણાર્ણવાય શક્ત્યૈ નમોસ્તુ શતપત્ર નિકેતનાય પુષ્ટ્યૈ નમોસ્તુ પુરુષોત્તમ વલ્લભાય. આની અંદર 4 વસ્તુ છે. શ્રીના શક્તિના 4 સ્વરૂપો છે. શ્રુત્યૈ શ્રુતિ જ્ઞાન, રત્યૈ રતિ સૌંદર્ય, શક્ત્યૈ શક્તિ સામર્થ્ય, પુષ્ટ્યૈ પુષ્ટિ આરોગ્ય. એટલે આ 4 જે છે એનાથી વ્યક્તિત્વનું નિર્માણ થાય છે. પણ ના પછી કવિ છે ને બહુ સરસ, એમણે અખા જેવાય કવિતાઓ પણ સાહેબ ઘણી લખી છે, બહુ સુંદર કવિતાઓ, ક્યાંક ક્યાંક તો સરસ મજાની રમૂજ કરી છે. એમાં એમણે લક્ષ્મીને એમના માટે જે રૂપકો વાપર્યા છે, મંદાલસમ ચ મકરાલય કન્યકાય. આખું નહીં ગાવો, મારા નિત્યાભિષેકમાં છે આ. તો મંદ, આળસ, તું મંદ છો, તું આળસુ છો, તું મગર જેવી છો, આવું કહે છે. લક્ષ્મી માટે આ ઉપાલંબ નહીં પણ પ્રશંસા છે. અને આપણા તમારા મારા માટે આ મોરલ છે કે લક્ષ્મી સ્થિર હોવી જોઈએ, ચિરકાળ સ્થિર રહેવી જોઈએ, અને ચિર લક્ષ્મી જ સુખ આપી શકે. બહુ સુંદર. પછી બાળકને તો બચપણથી જ, કારણ કે શંકરના અવતાર હતા, એમને થયું કે મારે સંન્યાસ લેવો છે. એક બાજુ માં એકલી, એ પણ વૃદ્ધ થઈ ગઈ, કારણ કે બહુ વૃદ્ધ ઉંમરે બંનેને, શિવગુરુને અને આર્ય અંબાને બાળક થયું હતું. મા દીકરા વચ્ચે બહુ પ્રેમ, બહુ વાત્સલ્ય. એકવાર એવું થયું કે મા પાણી ભરીને આવતા હતા, એ જમાનામાં નદી દૂર હોય તો ઘડે ઉંચકીને આવતા હશે, વૃદ્ધ ડોશીમાં પડી ગયા અને બેભાન થઈ ગયા. શંકરને એમ થયું કે મારી માને આટલી બધી તકલીફ. કૃષ્ણ પોતાના ઈષ્ટદેવ, એને ઈષ્ટદેવ કૃષ્ણ, એને પ્રાર્થના કરી. બીજે દિવસે સવારે પૂર્ણા નદી એમના ઘરની પાસે વહેવા માંડી. ભાઈ, એટલે આપણને ઘણી વાર એવું લાગે કે આવું થતું હશે. આવું એટલા માટે થાય છે, ક્યાંક આપણો શ્રદ્ધા અને આપણો વિશ્વાસ ટૂંકા પડે છે સાહેબ. એટલે આદિ મહર્ષિ વાલ્મીકીનું જે પછી રામચરિત માનસમાં જ્યારે અનુવાદ કર્યો આપણા ગોસ્વામીજીએ,
ત્યારે એને શરૂઆતમાં બહુ સરસ મંગલાચરણમાં લખ્યું છે, વંદે શંકર પાર્વતી શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. એટલે જ્યારે પરમ શ્રદ્ધા તમારી અંદર હોય છે ત્યારે ઈશ્વરનું સાનિધ્ય જેમ જીવન સાનિધ્ય છે, આજે પણ તમારી ને મારી સાથે શ્રદ્ધા રાખો. શંકર પોતે છે, શંકરનું સાનિધ્ય આપણી સાથે છે. માં એમ કહે છે કે બેટા તું સંન્યાસ લઈ લઈશ તો હું શું કરીશ, મારું શું થશે? તો કે માં તારી સાથે રહીને તારું ને મારું કલ્યાણ થશે, ને બધે તારાથી દૂર રહીને હું વધારે કલ્યાણ કરી શકીશ. માં માનતી નથી. શંકરને એમ થાય છે કે મારે હવે માને કેમ મનાવવા. એટલે સરસ મજાની નાનકડી લીલા કરે છે, રૂપક છે, એ પણ સરસ રૂપક છે. ભગવાન શંકર સ્નાન કરવા ગયા હોય છે, બાળશંકર, અને એમને મગર એનો પગ પકડી લે છે. ચીસાચીસી કરે છે તો મા દૂરથી દોડીને આવે છે અને એ પણ રડવા માંડે છે, વિલાપ કરે છે, મારો દીકરો મારો દીકરો. શંકર કહે છે કે માં આ બધું એક જ ઉપાય છે, તું આ મગરને કે હું મારા દીકરાને સંન્યાસની છૂટ આપું છું તો કદાચ છોડી દે. મહાપુરુષોએ આવી તો નાની નાની લૂંચાઈ કરે હો, પણ એમની એ જે બધી લીલાઓ છે, રમૂજ છે, બધી અંતે તો આપણા શ્રેય માટે છે, બ્રહ્માંડના શ્રેય માટે છે. માં છૂટ આપે છે, વાંધો નહીં ચાલ. એ વખતે કહે છે મારું શું થશે? તો શંકર પ્રોમિસ કરે છે, વચન આપે છે, માં તને જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું આવી જઈશ. માને તો એક જ ચિંતા હતી કે હવે તો મારે જાજુ જોવાનું નથી, પણ મારો અંતિમ સંસ્કાર કોણ કરશે? તું એકનો એક દીકરો છો. તો કે માં હું એ વખતે આવીશ, સંન્યાસી છું તોય આવીશ. શંકર સંન્યાસના માર્ગે વળી જાય છે, ચાલતા થાય છે. ક્યાં પહોંચે છે ખબર છે? આપણે વાત કરી રહ્યા છીએ કેરળના કાલડી, અર્નાકુલમ જિલ્લો અત્યારનો જે છે ને, એમાં એ કાલડી ગામ આવ્યું. નકશામાં જોજો, ક્યાં અર્નાકુલમ અને ક્યાં નર્મદાનું ઓમકારેશ્વર. નર્મદાના ઓમકારેશ્વર પાસેની ગુફામાં એને ગુરુ ગોવિંદપાદ મળે છે. ગોવિંદપાદ પૂછે છે તું કોણ ભાઈ? મને કોઈ પૂછે, હમણાં બેને બહુ સરસ બધી વાતો કરી, મને કોઈ પૂછે તો હું કહું અશોક શર્મા, પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન ડેરી ટેકનોલોજી એન્ડ મેનેજમેન્ટ, IAS. અને હવે પહેલાં હતો એસટીમાં, અને પહેલાં આવ્યો ત્યારે એસટીમાં હતો, હવે રાજભવનમાં છું, બ્રાહ્મણ છું, ગુજરાતી છું, ફલાણું છું, ઢીકણું છું, આપણે એવું કહીએ. શંકરે શું કહ્યું? શંકરે ઇન્ટ્રોડક્શન શું આપ્યું? સ્વામિન્નહમ ન પૃથ્વી ન જલમ ન તેજો યહ કેવલોસ્મી પરમઃ સ શિવોહસ્મી. હું નથી પૃથ્વી, જળ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ, ચિત્ત. એ આપણું આ નિર્વાણ ષટકમ. આપને ઈચ્છા હોય તો નિર્વાણ ષટકમ ગાઈએ આપણે. મારી વિનંતી એ છે કે ચિદાનંદ રૂપ, એનું જે ધ્રુવ પંક્તિ છે આ બધા આંખ બંધ કરીને 2 મિનિટ આપણે એન્જોય કરીએ. મનોબુદ્ધ્યહંકાર ચિત્તાનિ નાહમ ન ચ શ્રોત્ર જિહ્વે ન ચ ઘ્રાણનેત્રે ન ચ વ્યોમ ભૂમિર્ન તેજો ન વાયુઃ ચિદાનંદરૂપઃ શિવોહમ શિવોહમ ન ચ પ્રાણશંનો ન ભે પંચવાયુઃ ન વા સપ્તધાતુ ન વા પંચકોશઃ ન વાક્પાણિપાદૌ ન ચોપસ્થપાયુઃ ચિદાનંદરૂપઃ શિવોહમ શિવોહમ. ન મે દ્વેષ રાગો ન મે લોભ મોહો મદો નૈવ મેનૈવ મત્સર્ય ભાવઃ ન ધર્મો ન ચાર્થો ન કામો ન મોહઃ ચિદાનંદરૂપઃ શિવોહમ શિવોહમ. ન પુણ્યમ ન પાપમ ન સૌખ્યમ ન દુઃખમ ન મંત્રો ન તીર્થા ન વેદા ન યજ્ઞઃ અહમ ભોજનમ નૈવ ભોજ્યમ ન ભોક્તા ચિદાનંદરૂપઃ
શિવોહમ શિવોહમ ન મે મૃત્યુશંકા ન મે જાતિભેદ પિતાનેવ મેનેવ માત્સર્ય ભાવ. આ એક સરસ મજાની આધ્યાત્મિક સ્તુતિ છે, તમને બધાને કંઠસ્થ છે, ખૂબ આનંદ થયો મને. પણ આને જ્યારે એક શાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ છીએ તો એના પહેલા જ પદની અંદર, ષટકમ એટલે 6 પદ, તો એના પહેલા પદની અંદર સંપૂર્ણ સાંખ્ય દર્શન છે. એટલે આને એક અંગ્રેજીમાં નલ થિયરી કહેવામાં આવે છે. હું આ નથી, હું આ નથી, હું આ નથી. એટલે નથી એટલે નેગેટિવ નથી, પણ એ ભાવ છે કે હું એથી કંઈક વિશેષ છું, માત્ર એ નથી. અહમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર્વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ સદા મે સમત્વમ ન મુક્તિર્ન બંધઃ ચિદાનંદરૂપ શિવોહમ શિવોહમ. 2-3 વર્ષ પહેલાં યોગાનો યોગ શિવરાત્રિ હતી અને મને ઈચ્છા થઈ કે આજે કંઈક શંકરને અને શિવને બેયને સ્તુતિ કરીએ. ગુજરાતીમાં આપણે સમછાંદસ કે સમશ્લોકી એ બધા શબ્દો તો કવિઓ માટે વપરાય, આપણા જેવા અજ્ઞાની માટે. એટલે મેં એનું ગુજરાતી કંઈક કરીને મૂક્યું. એ યુટ્યુબ ઉપર છે, નિર્વાણ ષટકમ ગુજરાતીમાં યુટ્યુબ ઉપર છે. એટલે જેને સંસ્કૃતનો અભ્યાસ છે એના માટે તો આ સરળ છે, પણ જેને ગુજરાતીમાં સમજવું છે એ ઉપલબ્ધ છે. અહીં પ્રશ્ન એ છે કે આ નિર્વાણ ષટકમનો ભાવ શું છે? નિર્વાણ ષટકમનો ભાવ એ છે કે આપણે આપણી આસપાસનું જે વિશ્વ છે એનાથી આપણે આપણી જાતને મર્યાદિત કરી દઈએ છીએ. આપણે એવું માનીએ છીએ કે બસ આ શરીર, આ મારું ક્વોલિફિકેશન, મારી ડિગ્રી, આ મારા વસ્ત્રો, મારી, એ બધું માત્ર એ જે છે, જે જોઈ શકાય, સ્પર્શી શકાય, ઓલ ટેન્જિબલ થિંગ્સ અરાઉન્ડ મી એન્ડ મી, દેટ્સ મી. શંકર સેઝ નો, યુ આર સમથિંગ મોર દેન દેટ. ટૂંકી વાત એટલી છે એમાં. ભગવાન શંકરને એના ગુરુ દીક્ષા આપે છે, એનું નામ રાખે છે ભગવત પૂજ્યપાદ, ભગવતપાદ. એટલે ભગવાન આદિ શંકરાચાર્યનું આખું નામ ભગવતપાદ આદિ શંકરાચાર્ય એવું લખવામાં આવે છે, કારણ કે એના ગુરુએ એનું નામ આપ્યું હતું ભગવતપાદ, ભગવાનના ચરણ. એકવાર બીજી પણ એક સરસ રસિક ઘટના છે એમના જીવનની. એ એકવાર એના ગુરુ સમાધિમાં હતા અને શિષ્યો સાથે સંવાદ કરતા હતા, આદિશંકર. અને નર્મદા નદીની અંદર પૂર આવે છે. નર્મદા બહુ તોફાની નદી છે, એટલે એમ કહે છે કે ગંગા સ્નાન, યમુના પાન અને નર્મદાના દર્શન, એમાં નાવાય નહીં, લઈ જાય. તો એ નર્મદાની અંદર ભયંકર પૂર આવે છે. શંકર વિચાર કરે છે કે આ પૂરને કારણે આશ્રમ ધોવાઈ જશે, આ બધા લોકોનું શું થશે, આ વાડીઓ ધોવાઈ જશે, આ જાનમાલનું નુકસાન થશે. આદિશંકર નર્મદા માને પ્રાર્થના કરીને એનું પોતાનું કમંડલ ધરે છે અને આખું પૂરનું પાણી એના કમંડળમાં સમાઈ જાય છે, બધા બચી જાય છે. ચમત્કારની વાત છે. પણ ચમત્કારને 1 મિનિટ સાઈડમાં મૂકીને વિચાર કરીએ તો એ એક સરસ મજાનું રૂપક છે કે નર્મદા મૈયાના વિશાળ પૂરની જેમ આખું સમગ્ર વૈદિક સાહિત્ય, આપણું સંસ્કૃત સાહિત્ય, એ જે બધું આવતું હતું, લોકો મૂંઝાઈ જતા હતા, એ બધાને શંકરે અદ્વૈત નામના કમંડળમાં ભરીને આપણને બધાને આપ્યું. રૂપક છે. શંકર ભગવાને નર્મદાની સ્તુતિ બહુ સરસ કરી છે. કદાચ પાછળ આવશે ને મને યાદ આવશે તો હું એ પણ વાત કરીશ. મને બહુ ગમે એ સ્તુતિ. પછી ગુરુને એમ થાય છે કે આ યોગીરાજ હવે અહીંયા ન રહેવા જોઈએ, એટલે એમને આદેશ કરે છે, આજ્ઞા કરે છે કે હવે તમે વારાણસી જાઓ અને ત્યાં જઈને અદ્વૈત મતનો પ્રચાર કરો, શાસ્ત્રાર્થ કરો વિદ્વાનો સાથે, અને સ્થાપના કરો, ધર્મની સ્થાપના કરો. ભગવાન આદિશંકર વારાણસી આવે છે અને એ વારાણસીની અંદર થોડા
એમની સાથે સત્સંગ કરતાં કરતાં થોડા શિષ્યો થાય છે અને એમ કરીને એ આનંદ કરતા હોય છે. એક બહુ સરસ ઘટના મને છે શંકરના જીવનની, જે કેટલીક ડિફાઇનિંગ મોમેન્ટ્સ આપણે જેને કહીએ. બહુ વિશાળ જીવન ચરિત્ર છે, એમાંથી થોડુંક હું લેવાની કોશિશ કરું છું. સાહેબ, મારી જોડી તો ફાટેલી છે અને આ શંકરનું આ નર્મદા જેવું જળ આવે છે એમાંથી ક્યાંક થોડાક બિંદુઓ ઝીલાઈ જાય તો ઝીલાઈ જાય, પણ એમાંના જે બિંદુઓ મને એમ લાગે છે કે મારે કહેવા જ જોઈએ એ હું કહેવાની કોશિશ કરું છું. તો વારાણસીના ગંગાના ઘાટ ઉપર આદિશંકર પોતાના શિષ્યો સાથે જતા હતા અને સામે એક અંત્યજ, એક ચાંડાલ આવતો હતો. ભગવાન શંકર નાઈને કાશી વિશ્વનાથને અભિષેક કરવા જતા હતા. આ જોઈને ભડક્યા, હે ખાસ આગો ખાસ હટ. અને પેલા એ કહ્યું, મહારાજ ખસ કોને કહો છો? આને? એ તો અન્નમય કોષ તમારો ને મારો બેયનો એક જ છે, કંઈ ફેર છે નહીં. અંદરનાને ખસ કહો છો? ભગવાન બ્રહ્મદેવ. શંકરને ગુરુ જ્ઞાન મળે છે, સ્તુતિ કરે છે, સમાધિ અવસ્થામાં જતા રહે છે. પછી આપણે લોકો ચમત્કાર જોડી દઈએ છીએ એમાં કે ધ્યાન કરે છે, એમાં એમને કાશી વિશ્વનાથના દર્શન થઈ જાય છે. પણ હું એ ચમત્કારને અત્યારે મૂકી દેવાની કોશિશ કરીશ સાઈડમાં. એમણે એક સ્તુતિ લખી, એનું નામ મનીષા પંચકમ. જેટલું મહત્વ આદિશંકરના જીવનમાં, એના કવનમાં આનું છે, નિર્વાણ ષટકમનું, એટલું જ મહત્વ મનીષા પંચકમનું છે. શાર્દુલ વિક્રીડિત છંદમાં છે, બહુ જાણીતો છંદ છે, ગુજરાતીમાં તો બહુ કવિતાઓ છે. જાગ્રત સ્વપ્ન સુષુપ્તિષુ સ્ફુટતરા યા સંવિદુજૃંભતે યા બ્રહ્માદિપિપીલિકાંતતનુષુ પ્રોતા જગત સાક્ષિણી શૈવાહમ ન ચ દ્રશ્યવસ્ત્વિતિ દૃઢ પ્રજ્ઞાપિ યસ્યાસ્તિ ચેત ચાંડાલોસ્તુ સતુ દ્વિજોસ્તુ ગુરુરી તે સામની શામમ. અદ્ભુત. જે સાચી વાત કે જ્યાંથી જ્ઞાન મળે એ ચાંડાલ પાસેથી મળે, એ દ્વિજમાંથી મળે, મારા ગુરુ સાહેબ આદિશંકરની વાત છે. આ મનીષા પંચકમ આદિશંકરનું છે. ત્યાંથી આપણે ક્યાં સુધી પહોંચી ગયા? આપણે નીચે ઉતર્યા, આપણે અસ્પૃશ્યતા લાવ્યા, જાતિ જાતિના ભેદભાવ લાવ્યા, શોષણ લાવ્યા, કેટલું બધું પાપ કર્યું. અને વિશ્વનો ઇતિહાસ કહે છે कि समाज गम्मे એટલો नेक હોય, शक्तिशाली હોય, आप नेक हैं, लेकिन यदि एक नहीं है तो आप अपनी स्वतंत्रता नहीं रख पाएंगे. यही हुआ हमारे साथ. ભલું થજો કે આપણને માત્ર શંકરની એ પરંપરામાં ભગવાન રામ મળ્યા કે એક એક્સાઇલ પ્રિન્સ, દેશ નિકાલ પામેલા રાજકુમારની જેમ અયોધ્યાથી નીકળેલો એક રાજકુમાર, કશું નહીં હાથમાં, લાવ લશ્કર કે સાધન સંપદા, છેક લંકા સુધી જાય છે માત્ર પોતાના ચારિત્રથી. ભગવાન રામનું તમે ચિત્ર જોશો તો એક જ હશે. એમાં શું હશે ખબર છે? બધાને ભેટતા હશે. ગુહને ભેટ્યા છે, ભરતને ભેટ્યા, લક્ષ્મણને ભેટ્યા છે, હનુમાનને ભેટ્યા, સુગ્રીવને ભેટ્યા, છેવટે રાવણના ભાઈ વિભીષણને પણ ભેટ્યા છે. આત્મીયતાથી એણે આખા ભારતને એક કરી દીધું. અને હમણાં આપણા છેલ્લા આપણી પરંપરાનો, આપણા અનુભવ ક્ષેત્રની પરિધિની અંદરની વાત, આપણા ગુજરાતના સરદાર પટેલ સાહેબ, વિચાર કરો તમે, એક કલ્પના કરવા જેવી છે. ઇતિહાસના કોઈ શિક્ષક હોય તો મારે એમને વિનંતી છે કે આવું પણ ભણાવો છોકરાઓને, તો ખ્યાલ આવે. यदि ऐसा नहीं होता तो
એ જો 700 જેટલા રજવાડાઓ એક ન થયા હોત તો કલ્પના કરો ભારતની શું હોત ભારતમાં. અને શાના આધારે? એ વખતે કંઈ આપણી પાસે સાહેબ લાવ લશ્કર પણ નહોતા. ઇન્ટેલિજન્સ પ્લસ ખડસી. બહુ કટિયસ હતા સરદાર સાહેબ. એમનું જે જીવનની કથા તમે વાંચો, મેં થોડું ઘણું વાંચવાની કોશિશ કરી છે. અને એ એમના એક મિત્ર મહાવીર ત્યાગી મળવા આવ્યા તો જોયું તો એમની પુત્રી મણિબેનનો સાડલો ફાટેલો હતો. તો કે આ શું? તો કે આ જેમ મારા પપ્પાની ધોતી ફાટી જાય ને પછી એની હું સાડી બનાવું છું. અવડું મોટું ભારત, એ અખંડ ભારતનો નિર્માતા, તત્કાલીન નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી, એની દીકરી. સાહેબ કોણ કે સરદાર વલ્લભભાઈ પટેલ સંન્યાસી નહોતા સાહેબ? કોણ કે ત્યાગી નહોતા? જરૂરી નથી કે દર વખતે એ સંન્યાસી તમારી સામે આવે એ ભગવા કપડામાં જ હોય. પછી આગળ વધે છે વાત, આપણે થોડુંક ઝડપથી આગળ જઈશું. મને ઈશારો કરી દેજો. આપને બંનેને વિનંતી છે, કમલેશભાઈને અને આપને, કે પેલામાં હોય ને કે 10 મિનિટ બાકી છે એ પહેલાં આમ કરે એવું કરજો કંઈ. કારણ કે આ તો શંકર છે અને હું શંકરને પ્રેમ કરું છું, એ મારો ગુનો નથી બેન. એ પછી વેદવ્યાસ એમને મળવા આવે છે. મહર્ષિ વેદવ્યાસ એમની સાથે સંવાદ થાય છે. તો બ્રહ્મસૂત્રનું જે એમણે ભાષ્ય લખ્યું છે એની ઉપર ચર્ચા થાય છે. અને પછી શંકરને ખબર પડે છે કે આ તો વેદવ્યાસ છે. વેદવ્યાસ એમની એમના પરમ ગુરુ હતા. કારણ વેદવ્યાસના શિષ્ય એમના પુત્ર શુકદેવજી મહારાજ અને પુત્ર અને એમના શિષ્ય ગૌડપાદાચાર્ય અને ગૌડપાદાચાર્યના શિષ્ય ગોવિંદપાદ અને ગોવિંદપાદના શિષ્ય શંકર, એટલે એમના પ્રપિતામહ જેવું કહેવાય. પ્રસન્ન થાય છે. વેદવ્યાસ એમને આશીર્વાદ આપે છે કે આમ તો તમારી ઉંમર માત્ર 16 વર્ષની છે, પણ મારા યોગ બળથી હું બીજા 16 વર્ષ ઉમેરું છું. પણ એ મારા 16 વર્ષ તમારે અહીંયા બેસી નથી રહેવાનું. આખા ભારતની અંદર પ્રદક્ષિણા કરો, ભારતમાં ફરો. કહેવાય છે કે એમણે પગે ચાલીને આખા ભારતમાં, એ વખતે કોઈ આવા આપણે જે હાઈવેસ છે ને કહીએ છીએ ને, એવા કોઈ હાઈવેસ નહોતા, કોઈ વાહનો નહોતા. પગે ચાલીને એમણે 4 પ્રદક્ષિણા કરી છે, 4 યાત્રાઓ કરી છે આખા ભારતમાં. અને હું કહું છું એવું નથી, તમને ભારતના લગભગ બધા પ્રાંતમાં આદિ શંકરાચાર્યની પદચાપ જોવા મળશે. હું ભારતના મોટાભાગના પ્રાંતમાં ફરી ચૂક્યો છું ને મેં બધે એમની પદચાપ મેં જોઈ છે. ફરતા ફરતા હવે એમાં એક સરસ મજાનો બીજો એમને શિષ્ય મળે છે. એ શિષ્ય પણ બહુ જ રસપ્રદ વ્યક્તિત્વ છે. એનું નામ છે સનંદન. એ સનંદન બહુ જ ગુરુભક્ત હતો, મહાન ગુરુભક્ત હતો. એમ કહે છે કે ભગવાન શંકરે જ્યારે અવતાર ધારણ કર્યો ત્યારે ભગવાન વિષ્ણુ એના શિષ્ય તરીકે આવ્યા, એ સનંદન રૂપે જન્મ્યા. તો એ પરમ ભક્ત. ગુરુ હંમેશા કસોટી કરે. બંને એ કસોટી એકબીજાની કરવી જોઈએ. આપણને કસોટીઓ બહુ ગમતી નથી, પણ વર્ગખંડમાં કસોટીઓ થવી જોઈએ બેયની. એમાં એકવાર શંકર સામે નદીની પહેલે પાર સનંદન ઊભા હતા અને શંકરે એકદમ અવાજથી કહ્યું કે આ જાઓ બેટા. સનંદને વિચાર કર્યો ગુરુદેવને કંઈક તાત્કાલિક જરૂર પડી હશે, એટલે હવે નદી ક્યાં હોડકું ગોતવા જઈને કઈ રીતે આવે, વાર લાગે, એ તો નદીમાં જંપલાવી દીધું. અને જેવો નદીમાં પગ મૂક્યો તેના પગ નીચે કમળ ખીલતા ગયા અને એ કમળ ઉપર પગ મૂકતા મૂકતા આ બાજુ આવ્યા અને એના પગ નીચે કમળ ખીલ્યા, એટલે એનું નામ પદ્મપાદાચાર્ય. બહુ સરસ આ બધી કથાઓ છે, મજાની કથાઓ છે. એમાં રૂપકો લઈએ તો પણ મને વાંધો નથી. એ પછી એમણે કુમારીલ ભટ્ટ સાથે મુલાકાત થાય છે. કુમારીલ ભટ્ટ એક મહાન વૈદિક ચરિત્ર છે. એમણે ભગવાન આદિશંકરના જન્મની જો આપણે એ સમય જોઈએ તો એ વખતે બૌદ્ધ ધર્મ તો ઘણો પહેલાં આવી ગયો હતો, પણ પછી બૌદ્ધ, જૈન અને બીજી બધી જે ભારતીય વૈદિક પરંપરાઓ હતી બધાની અંદર નબળાઈ આવી ગઈ હતી. મૂળ જે પરંપરા જે છે, મૂળ જે દર્શન છે એનાથી ઘણું બધું પાખંડ, તાંત્રિક, માંત્રિક વિધિઓ અને બધું આવી ગયું.
એના શુદ્ધિકરણ માટે આવ્યા હતા. તો એના જે પૂર્વસૂરી હતા એ કુમારીલ ભટ્ટ હતા. એ કુમારીલ ભટ્ટે પોતે બૌદ્ધ દીક્ષા લીધી અને પછી થોડું કામ કર્યું. પછી એમને અફસોસ થયો કે મેં તો મારા ગુરુનો દ્રોહ કર્યો. સી લેવલ ઓફ કમિટમેન્ટ સર, લેવલ ઓફ મોરાલિટી સર. એને એમ થયું કે મેં બૌદ્ધ દીક્ષા લઈ, એ પરંપરાનું જ્ઞાન લઈને એ ધર્મનું ખંડન કર્યું. એટલે કુમારીલ ભટ્ટ પશ્ચાતાપ કરે છે. પશ્ચાતાપ કેવો ભયંકર છે. આપણે ઘઉં અને ચોખાનું અનાજ લઈ લીધા પછી જે ભૂસું વધે ને, એને તુષાગ્નિ, એટલે એને જ્યારે સળગાવવામાં આવે તો ભૂસું કેવું આમ ધીમે 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 બળે. તુષાગ્નિની અંદર એ પોતે પોતાના શરીરને બાળવા બેઠા. તમારા શરીરનો એક એક કોષ બાળતો જાય ને તમે વેદના સહન કરતા જાઓ. વાહ! ભારતના ઋષિઓની જે આ તિતિક્ષા છે એને વંદન કરવું પડે. પણ પછી શંકરને ખબર પડે છે કે કુમારીલ તો તુષાગ્નિમાં બળી રહ્યા છે. જાય છે, એમને શાતા આપે છે, એમનો મોક્ષ કરે છે. પછી બીજા એક પંડિતને મળે છે, એનું નામ મંડન મિશ્ર. બહુ જાણીતી અને બહુ રસપ્રદ કથા છે. લોકોને એમાં બહુ રસ પડે છે કારણ કે એમાં કંઈક થોડુંક લાલિત્ય પણ છે. તો એ મંડન મિશ્ર જે છે, એ મંડન મિશ્ર આપણું અત્યારનું જે ઉજ્જૈન છે એની બાજુમાં માહિષ્મતી નામની નગરી હતી. એ માહિષ્મતીના એ નગરીના દ્વારે જાય છે. કોઈને પૂછે છે કે મંડન મિશ્ર કા ઘર કિધર હે ભાઈ? તો એમણે કહ્યું કે ઘરની બહાર જ્યાં પિંજરાની અંદર પોપટ અને મેના સંસ્કૃતમાં વેદની વાર્તા કરતા હશે એ મંડન મિશ્રનું ઘર. સ્વતઃ પ્રમાણમ પરતઃ પ્રમાણમ ગિરાંગના યત્ર ગિરમ ગિરંતી. એટલે જ્યાં પોપટ ને મેના એ ચર્ચા કરતા હોય કે વેદ પોતે પ્રમાણરૂપ છે, સ્વતઃ પ્રમાણમ કે પરતઃ પ્રમાણમ, કે બીજા કોઈ પ્રમાણનું એનું અનુસંધાન કરવું પડે. શંકર જાય છે ત્યાં. મંડન મિશ્ર એના પિતાશ્રીનું શ્રાદ્ધ કરતા હોય છે. હવે એમ કહેવાય કે શ્રાદ્ધ ચાલતું હોય, લગ્ન ચાલતા હોય, ત્યાં કોઈ સંન્યાસી આવે ને, અપશુકન કહેવાય. એટલે આને જોઈને ગુસ્સે થયા કે મુંડી તુંડી કિધર આયા. ગુસ્સે થાય છે, ચાલ્યો જાય અહીંથી, એવું કહે છે. પણ એ વિધિમાં એમના ગુરુ જૈમિની, જેમણે પૂર્વ મીમાંસા આપ્યું છે, મહાન ઋષિ, એ જૈમિની હાજર હતા. એણે કીધું કે નહીં બેટા, આ તો ન કરાય, તમારે સંન્યાસીને ભિક્ષા આપવી પડે. એટલે ભિક્ષા તો શંકરને ભિક્ષામાં તો એક જ વસ્તુ જોતી હતી, શાસ્ત્રાર્થ. શાસ્ત્રાર્થ માટેની ભિક્ષા માગે છે. બંનેનો શાસ્ત્રાર્થ શરૂ થાય છે. હવે વચ્ચે એક મધ્યસ્થી જોઈએ, મીડિયેટર જોઈએ, મોડરેટર જોઈએ, જજ જોઈએ. એ કોણ હશે? કલ્પના કરો. મંડન મિશ્રના પત્ની ઉભાઈ ભારતી. એટલે આપણે જેને સ્ત્રી દાક્ષિણ્યની, સ્ત્રી શિક્ષણની, સ્ત્રી સશક્તિકરણની વાત કરીએ છીએ, એ ક્યાં સુધી આપણે હતા? એટલે ઉભય ભારતીજીને જજ બનાવવામાં આવે છે. શાસ્ત્રાર્થ શરૂ થાય છે. બંનેના ગળામાં માળા પહેરાવવામાં આવે છે અને કહે છે કે જેની માળા પહેલી સુકાઈ જાય એ હાર્યા. શાસ્ત્રાર્થ ચાલુ થાય છે. દિવસોના દિવસો સુધી ચાલે છે. શાસ્ત્રાર્થના પુસ્તકો પણ છે ને મેં વાંચ્યા ત્યારે મને ખૂબ આનંદ થયો. એ શાસ્ત્રાર્થ જે છે, એ શાસ્ત્રાર્થ આપણે સમજીએ છીએ એવી આપણે જે ડિબેટ કરીએ ને, ફોર એન્ડ અગેન્સ્ટ એન્ડ ફોર, અને પછી જે કંઈ કાપી અને આર્ગ્યુમેન્ટ્સ ચાલતા હોય માઇન્ડલેસ, એવું નથી. ખૂબ સરસ રીતે શાસ્ત્રના પ્રમાણ વગર ન મંડન ન ખંડન, સુંદર રીતે એ શાસ્ત્રાર્થ થઈ રહ્યો હોય છે. અંતે એ શાસ્ત્રાર્થમાં મંડન મિશ્ર પરાજિત થાય છે, એટલે કે સ્વીકાર કરે છે. મૂળ વાત એ છે કે મંડન મિશ્ર દ્વૈતવાદી હતા. એમ માનતા હતા કે જીવ ને ઈશ્વર એ જુદી જુદી વસ્તુ છે. શંકર એમ કહે છે કે ના, જીવ અને ઈશ્વર એક જ છે. અદ્વૈત એટલે બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, જીવો શિવેવ ના પર, બે એક જ છે. મંડન મિશ્ર માનતા નથી, પણ છેવટે એ તર્કબદ્ધ વિશ્લેષણથી, અન્વેષણથી અંતે એ માને છે, હાર સ્વીકારે છે. ઉભય ભારતીજી હવે કહે છે કે, એટલે એમની માળા કરમાઈ જાય છે, સરળ ભાષામાં કહીએ તો. ઉભય ભારતી કહે છે કે ભગવાન, એ બધું ખરું, પણ હું તો આમની અર્ધાંગના છું અને આપે મને જીતવી પડે. એટલે શંકર મૂંઝાય છે. એ જમાનામાં પરંપરા એ હતી કે સ્ત્રીઓ સાથે, નારીઓ સાથે વાદ વિવાદ નહીં થઈ શકતો હોય સંન્યાસીઓનો. પણ અંતે શંકર તૈયાર થાય છે.
શંકર અને ઉભય ભારતીનો શાસ્ત્રાર્થ 17 દિવસ ચાલ્યો. પછી ઉભય ભારતીએ વિચાર કર્યો, એમણે થયું કે હવે આને જો આ જીતી જશે મને, તો આ તો મંડન મિશ્રને લઈ જશે, તો શું કરવાનું? કારણ કે બંને વચ્ચે જે સંકલ્પ થયો હતો, પ્રતિજ્ઞા થઈ હતી, એવી હતી. શંકરે એમ કહ્યું કે જો હું હારી જાઉં તો હું આ ભગવા ઉતારીને તારી જેમ સફેદ કપડાં પહેરીને સંસારમાં આવી જઈશ. મંડન મિશ્રે એવી પ્રતિજ્ઞા કરી હતી કે જો હું હારી જઈશ તો હું કર્મકાંડ અને સંસાર છોડીને સંન્યાસી થઈશ. એટલે ઉભય ભારતી છેલ્લો પાસો ફેંકે છે. એ ભગવાનને લૌકિક પ્રશ્નો પૂછે છે, કામકલાના પ્રશ્નો પૂછે છે. શંકર વિચાર કે શંકર સર્વજ્ઞ હતા, શંકરમ શંકરાચાર્ય, શંકર પોતે અવતાર હતા. પણ આ સ્વરૂપમાં જો હું કહીશ તો મર્યાદા ભંગ થશે, એટલે એ સમય માગે છે. સમય માગીને એ પરકાયા પ્રવેશ કરે છે. કોઈ અમૃક નામનો રાજા એના શરીરમાં પ્રવેશ કરે છે. થોડું કોઈ કહે છે 1 મહિના, કોઈ કહે છે 6 મહિના, પણ એ રાજકાજ અને બધું લૌકિક જીવન જીવીને પાછા આવે છે. એ જ્યારે પાછા આવે છે ત્યારે ઉભય ભારતી સમજી જાય છે કે આ તો પરમ યોગી છે. પરકાયા પ્રવેશની વિધિઓ અનેક શાસ્ત્રોમાં છે, અને ખાસ કરીને પતંજલિના યોગ દર્શનમાં એનો ઉલ્લેખ પણ છે. એની ડિટેલ વિધિઓ પણ બીજી કોઈ જગ્યાએ છે. પણ આ બધા રહસ્યો એટલા માટે ગોપનીય રાખવામાં આવે છે કે સામાન્ય માણસની કક્ષામાં આ નથી. કારણ કે જેણે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિના અષ્ટાંગથી એને પહેલાં સિદ્ધ નથી કર્યા, એના માટે આ વિધિઓ નથી. એટલા માટે પછી ઉભય ભારતી એનો સ્વીકાર કરે છે. પોતે પણ એમના શિષ્યા થાય છે. એમને શંકરાચાર્ય ભગવાન આશીર્વાદ આપે છે અને એમને બ્રહ્મલોક જવાની આજ્ઞા કરે છે, ને કહે છે કે શૃંગેરી મઠમાં જે શારદા જે છે એ શારદા તરીકે હવે તમે પૂજાશો, કારણ કે તમે જ શારદા છો, તમે જ સરસ્વતી છો, સરસ્વતીનો અવતાર છો તમે. મંડન મિશ્ર એમના શિષ્ય થાય છે. એમનું નામ સુરેશ્વરાચાર્ય આપવામાં આવે છે. અને એ પછી એ આખી એમની પરંપરા સાથે આગળ ચાલે છે. શંકરનું જેમ ગુરુએ આજ્ઞા કરી હતી આખા ભારતમાં ફરે છે. પછી દક્ષિણ ભારતમાં આવે છે. દક્ષિણમાં તો એમણે જોયેલું કે એ આખું જે શૈવ ધર્મ હતો એમાં શાક્ત મત બહુ પ્રભુત્વમાં આવી ગયો હતો. એ કાપાલિકો અને આપણે જે બધી વામમાર્ગીઓ કહીએ છીએ, અનેક પ્રકારની વિકૃતિઓ, પાખંડ, જે વેદની અંદર 3 ભાગ છે: જ્ઞાનકાંડ, ધ નોલેજ પાર્ટ; કર્મકાંડ, ધ એક્શન પાર્ટ; એન્ડ ઉપાસના, ડેડિકેશન. આ 3ય ક્રમમાં થવું જોઈએ. પાછું 3ય હોવું જોઈએ. અને 3માંથી એક ઘટે અને એક વધી જાય, ઇમ્બેલેન્સ થાય. ગીતાની ચર્ચામાં તમે બધાએ ખૂબ સાંભળ્યું છે, એટલે એની વાતો નહીં કરું. જ્ઞાન, કર્મ અને ભક્તિની. પછી એમ બધાને સંવાદ કરીને એ બધાના સંવાદો પણ બહુ સરસ છે, આ પુસ્તકમાં પણ છે. બધાના મતનું નિરસન કરે છે. એમાં એક કાપાલિક નારાજ થાય છે, ભગવાનને મારવા માટે ષડયંત્ર કરે છે, અને એમ કહે છે કે મારે એક સિદ્ધિ માટે છે ને એક સંન્યાસીનું માથું જોઈએ. એટલે ભગવાન શંકર તો કરુણાનો અવતાર, ભોલે બાબા. એટલે ધ્યાનસ્થ થઈને કહે છે કે ભાઈ હું જ્યારે ધ્યાનમાં જતો રહું ને ત્યારે તું લઈ લેજે માથું. એટલે પેલો તો રાહ જોઈને બેઠો ને શંકર જેવા સમાધિ અવસ્થામાં ગયા અને તલવાર ઊંચી કરે છે, ત્યાં એનો શિષ્ય પદ્મપાદ, એ વિષ્ણુનો અવતાર છે અને નૃસિંહની સાધના એમણે કરી હતી. એ નૃસિંહની સાધના પછી એ નૃસિંહ અવતારે પ્રકટ થાય છે અને પેલા કાપાલિકનો સંહાર કરે છે, ભગવાનને બચાવે છે. આવું 2 વાર થાય છે એમની જીવનમાં. પછી બીજો એક એમને સરસ શિષ્ય મળે છે. એ શિષ્ય એ બહુ જ ઓછું જ્ઞાન ધરાવતો હશે કે 13 વર્ષનો થઈ ગયો. એ બાળકને કંઈ હજી બોલતો નહોતો થયો. જેમ ગોસ્વામી તુલસીદાસની વાત કરે છે ને, એ કંઈ બોલતા નહોતા, વર્ષો થઈ ગયા, બોલ્યા જ નહીં. પછી એના જ્યારે ગુરુ મળે છે ત્યારે એને બોલે છે, બેટા બોલ રામ. તુલસીના મોઢામાંથી પહેલું શબ્દ નીકળે છે રામ. એટલે ગોસ્વામી તુલસીદાસજીનું એક નામ છે રામ બોલા. તમારા મારા મોઢામાં રામ છે એનું કારણ તુલસી છે આજે ભાઈ. તો એ બાળક એવું આવે છે. શંકરાચાર્ય ભગવાન એને કહે છે કે બેટા કુછ તો બોલો. અને એ ખૂબ સરસ છંદમાં એક સ્તુતિ બાળકના મોઢામાંથી સ્ફુરે છે. અને એ 12 મંત્રો, એ હસ્તામલક સ્તોત્ર કરીને અને હાથમાં આંબળું જેમ હોય એટલી સહજ રીતે એ બાળક સંસ્કૃતમાં સ્તુતિ કરે છે, એટલે એનું નામ હસ્તામલક પડે છે.
સાહેબ આ પુસ્તકમાં અને જૂના ગ્રંથોમાં ફળમાં મને આમળું બહુ જોવા મળે. આપણે અત્યારે જોઈએ તો ફળ કદાચ આમાંથી મોટાભાગના માણસો તો આમળાને ફળ ગણતા જ નહીં હોય. આપણે આમળાને ફળ ગણતા જ નથી. કોઈ વાર વળી લાવીએ ને એમાં થોડું ઘણું કંઈક પછી એકાદ વખત મીઠું નાખીને થોડું ખાઈએ ને કે આંબળું ખાવું સારું હોય, શિયાળામાં ખાવું જોઈએ. પણ એ સમયે તો આંબળું ફળનું નામ હતું. ફળ એટલે આંબળું. એનું કારણ શું? કારણ કે આયુર્વેદમાં એમ કહે છે કે એમાં બધા જ રસ છે. 6 રસ છે. અને પ્રધાન રસ કસાય રસ છે કે જે આપણા શરીર માટે ખૂબ જ અગત્યનો છે. એને રસાયણ કહેવામાં આવે છે. એ હસ્તા મલક એનું નામ પડે છે. પછી બીજો એક શિષ્ય છે, એનું નામ ગિરી હતું. એ ગિરી તો ભલો ભોળો બ્રાહ્મણ હતો અને કંઈ બહુ એને કંઈ આવડે નહીં. બસ એને એક જ વસ્તુની ખબર, ગુરુની સેવા કરવાની. અને પ્રેમથી ગુરુની સેવા કરે. તો એ ગુરુના વસ્ત્રો ધોતો હતો અને કંઈક કામમાં હતો અને આ બાજુ બીજા શિષ્યોને શંકરનો સત્સંગનો સમય થઈ ગયો. એટલે બધા કંઈક મહારાજ ચાલુ કરો તો કે નહીં નહીં વો ગિરી કો આને દો. એમાં ગિરી કો ક્યાં હે, ઉસકા દિમાગ ही નહીં. આપણે કે ઉપલો માળ ખાલી છે. શંકર કે વિચાર થયો કે આ શિષ્યોના જ્ઞાનનો અહંકાર મારે ઉતારવો પડશે. એટલે એમણે હાકલ કરી ગિરીને. જેવી હાકલ કરે છે, ગુરુના અવાજમાં જે ચમત્કાર છે, શક્તિ છે, એ ગિરી તોટક છંદમાં સ્તુતિ ગાતો ગાતો આવ્યો. તોટક છંદ બહુ જાણીતો છે. આપણે એક તોટક છંદની એક સ્તુતિ બધા બહુ કરીએ છીએ, લગભગ રોજ કરીએ છીએ. કહી શકશે કોઈ? બધા કરો છો, બહુ જાણીતી છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. તોટક છંદ. પછી એનું નામ તોટકાચાર્ય પડે છે. શંકરની આસપાસના બધા ચરિત્રો છે, જે શિષ્યો છે, પણ બહુ જ રસપ્રદ છે. બધાની એક એકની વાતો લાંબી કરવા જેવી છે, પણ મને એમ લાગે છે હું ખૂબ ઝડપથી આગળ જઈશ. હવે શંકરને ખ્યાલ આવે છે કે ઘણા વર્ષો થઈ ગયા. મા તો વૃદ્ધ હતા જ્યારે નીકળ્યા ત્યારે. હવે માની તબિયત બહુ ખરાબ છે. દોડીને જાય છે. એમણે વચન આપેલું હતું. દોડીને જાય છે, જુએ છે મા વૃદ્ધ છે, અત્યંત બીમાર છે, છેલ્લા શ્વાસ લઈ રહ્યા છે. પીડા જોઈને શંકર વ્યથિત થાય છે. માને કહે છે કે મા, હવે આ દેહ છોડવાનો છે. તારે જે કરવાનું હતું એ કર્યું ને, હું બાકીનું પૂરું કરી રહ્યો છું. ચાલ હવે હું તને શિવલોક મોકલું. એક વિમાન મગાવું. રૂપક છે, બધા મજાના રૂપકો છે અને એ રીતે જ આપણે સાંભળીએ અને આનંદ લઈએ. એટલે એ વિમાન આવ્યું, તેમાં તો શિવના ગણ હતા. શિવના ગણ કોણ હોય? મારા જેવા જ હોય બધા. એટલે માં તો ડરી ગયા કે બેટા આ નથી મજા આવતી આમાં. એટલે એમણે પછી ભગવાન વિષ્ણુનું આવાહન કરે છે. વિષ્ણુ દૂતો આવે છે અને સુંદર મજાના. એમાં વાત એ છે કે એ જે શિવની પરંપરા છે, એ પરંપરા નિરાકાર બ્રહ્મની પરંપરા છે. જ્યારે વૈષ્ણવ પરંપરા છે એ સાકાર સગુણ પરંપરા છે. શિવની પરંપરા નિરાકાર નિર્ગુણ છે. એટલે માણસના સ્વભાવ મુજબ, મારો સ્વભાવ મને સુંદર મજાના સ્વરૂપો જોઈને આનંદ આવે છે તો આવે છે ભાઈ, તેમાં કંઈ ખોટું નથી. અને મને એવા સ્વરૂપોની કોઈ ઈચ્છા નથી ને હું નિર્ગુણ નિરાકાર બ્રહ્મને માનું છું તો એ પણ સરસ. આપણી પરંપરામાં બધાની છૂટ છે. માનો મોક્ષ થાય છે પછી નમસ્કાર આદરણીય આપણી પરંપરાના, આપણી આ સંસ્થાના અધ્યક્ષને સંરક્ષક આદરણીય ગોવિંદભાઈ પટેલ સાહેબનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ખૂબ આનંદ થયો સાહેબ, આપે આપનું વચન પાડ્યું. ધન્યવાદ. ધન્યોસ્મી. એટલે એમાં કહે છે કે આસપાસના લોકોને બોલાવે છે. કહો મારી માનું અવસાન થયું છે, આપણે એના અગ્નિ સંસ્કાર કરીએ. તો લોકો એમ કહે છે કે ભાઈ તું સંન્યાસી છો ને તારી માના અગ્નિ સંસ્કાર કરે છે, તે ધર્મને લજવ્યો છે, તિરસ્કાર કરે છે. શંકર એકલા પોતાની માના પોતાના ઘરના આંગણામાં જ લાકડા ખડકીને અગ્નિ સંસ્કાર કરે છે, અંતિમ વિધિ કરે છે. અને પછી શંકર ચાલતા થાય છે. હવે એનું જે મિશન છે, એક જ જવાબદારી જે માની હતી એ પૂરી થાય છે. હવે દિગ્વિજય કરવા નીકળે છે.
ફરીથી દિગ્વિજય શબ્દને મમડાવીએ. એ શંકરનો દિગ્વિજય વિશિષ્ટ છે, કોઈનો પરાજય નથી, જેમાં બધાયનો જય છે. સર્વ જય વિજય દિગ્વિજય નીકળે છે, આખા ભારતમાં પરિક્રમા કરે છે. એમાં બધા મતના પરંપરાઓ સાથે સંવાદ અને બધું થાય છે. એમાં એક કામરૂ દેશ, અત્યારનો જે આપણે આસામ કહીએ છીએ, ત્યાં એ તાંત્રિકોનું પ્રભુત્વ. કારણ કે ધર્મ જે અધ્યાત્મ છે, એ અધ્યાત્મની અંદર ચેતના છે, શક્તિ છે. હવે એ શક્તિ મારીને તમારી પાત્રતા અનુસાર આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પ્રયોજન કરીએ છીએ. એક બાજુ શંકર એક યોગી તરીકે બ્રહ્માંડના વિશ્વના કલ્યાણ માટે શક્તિનો ઉપયોગ કરતા હતા, બીજી બાજુ આ વામમાર્ગીઓ એનો એવો ઉપયોગ કરતા હતા. તો એ અભિનવ ગુપ્ત એની પર મારણ પ્રયોગ કરે છે. શંકરને રોગ થાય છે, ભગંદર, અને કહે છે કે હું દવા ઔષધ નહીં લઉં. એટલે પદ્મપાદ ફરીથી ચિત્રમાં આવે છે. પદ્મપાદ અશ્વિની કુમારોનું આવાહન કરે છે, અને અશ્વિની કુમારો આવીને કહે છે કે આ રોગ દવાથી ન મટે, કારણ કે મંત્રથી થયો છે, એને મંત્રથી મટાડવો પડે. એટલે શંકર દવા નહોતા કરતા. પણ પદ્મપાદ માટે તો ગુરુની રક્ષા જ એનો ધર્મ છે. એટલે પદ્મપાદ મંત્રના ઉપયોગથી ગુરુનો રોગ મટાડે છે. પણ એમાં એવું છે કે જો આ બાજુ રોગ મટે તો એ રોગ પાછો ત્યાં જાય. એટલે અભિનવ ગુપ્તનું મૃત્યુ થાય છે, ભગવાન બચી જાય છે. એ પછી છેલ્લે અંતે ફરતા 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 એક આપણે જાણીને આનંદ થશે કે એ ભગવાન આદિશંકર ગુજરાતમાં પણ આવ્યા છે, દ્વારકા પણ આવ્યા છે. એમણે પીઠ સ્થાપી એની વાત નથી કરતો. એ પહેલાં દ્વારકાની બાજુમાં પિંડારક તીર્થ છે. પિંડારા નામનું ગામ છે, બહુ ઓછા લોકોને ખબર છે. એ પ્રાચીન તીર્થ છે કે જ્યાં કૌરવોનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવ્યું પાંડવો દ્વારા. ગોકર્ણ ક્ષેત્ર એને કહેવામાં આવે છે. ત્યાં આ હસ્તામલક એમને ત્યાં મળ્યા હતા. એટલે આખા ભારતમાં શંકર ફરતા ફરતા છેવટે કાશ્મીરમાં પહોંચે છે. શંકરની પરંપરા અને હજારો વર્ષ જૂના શ્લોકોથી પ્રતિપાદિત થઈ ચૂક્યું છે કે કાશ્મીર આપણું છે. એના વિશેની કોઈ ચર્ચા નથી. હવે શંકરની એક સ્તુતિ આપણે બધા બહુ જાણીએ છીએ. નિત્યાનંદ કરી વરાભય કરી સૌંદર્ય રત્ના કરી નિર્ધૂતાખિલ ઘોર પાવન કરી પ્રત્યક્ષ માહેશ્વરી પ્રાલેયાચલ વંશ પાવન કરી કાશીપુરાધીશ્વરી ભિક્ષામ દેહી કૃપાવલંબન કરી માતા અન્નપૂર્ણેશ્વરી. અન્નપૂર્ણેશ્વરી ઘરમાં છે એટલે તેને પ્રત્યક્ષ માહેશ્વરી કહે છે. આજે પણ અમારે ખેતરમાં માતાઓ જ કામ કરતી હોય છે કાકા, મેં જોયું. ગાયને પણ એ જ દુહે, વલોણા એ જ હલાવે, માખણ બનાવે, ઘી ઉતારે ને રોટલાય ઘડે. હવે એમાં જો અન્નપૂર્ણા ન દેખાય તો સાહેબ બીજે ક્યાંય અન્નપૂર્ણા છે નહીં. એમાં આ જે અન્નપૂર્ણા સ્તોત્ર છે એમાં એક મંત્ર છે. એમાં એક જગ્યાએ માના શૃંગારોનું વર્ણન છે. એમાં કાશ્મીરા ગરુવાસિતાંગરુચિરે કાશ્મીરા, આપણે જેને કેસર કહીએ છીએ ને સંસ્કૃતમાં કાશ્મીર કહેવાય, અને કેસરનું નામ કાશ્મીર, એના ઉપરથી કાશ્મીર નામ પડ્યું. એટલે શંકરની સાક્ષીએ કહીએ કે કાશ્મીર હમારા હે. કાશ્મીર પહોંચ્યા છે શંકર, અને પછી એની એક સર્વજ્ઞ પીઠ, એક ત્યાં મંદિર છે, અને એ મંદિરમાં શંકર પહોંચ્યા છે. એમાં 4 દરવાજા હતા, બધું રૂપકાત્મક છે. એમાં 3 દરવાજા ખુલ્લા હતા, કારણ કે એમાંથી કોઈને કોઈ દિશામાંથી પંડિતે પ્રવેશ કર્યો હતો. પણ દક્ષિણનો દરવાજો, દક્ષિણના કોઈ પંડિત હજુ એ દરવાજો પાસ નથી કરી શક્યા. શંકર એ દરવાજામાંથી પ્રવેશ કરવાની કોશિશ કરે છે. એમને પંડિતો રોકે છે કે તમારે અમારી સાથે શાસ્ત્રાર્થ કરવો પડશે, પછી અહીંથી જવાશે. શંકર શાસ્ત્રાર્થ કરે છે. એ શાસ્ત્રાર્થ કરીને અંતે શંકર એમાં પ્રવેશ કરે છે. સર્વજ્ઞ પીઠ ઉપર વિરાજમાન થાય છે, પોતાના શિષ્યોને અંતિમ ઉપદેશ આપે છે.
ચાર પીઠ ઉપર આ પોતાના જે 4 શિષ્યો છે એની નિયુક્તિ કરે છે. મઠામનાઈ નામનો ગ્રંથ લખે છે અને એ મઠામનાઈની અંદર આપણી જે આખી સંન્યાસ પરંપરા છે, મઠ પરંપરા છે, એનું અનુશાસન લખેલું છે, કઈ રીતે કરવું. એમ કરીને અંતે 32 વર્ષની આયુ પૂરી થતાં એમનો જે જીવનનો શ્લોક છે, ચતુર્વેદ્યષ્ટમે વર્ષે દ્વાદશે સર્વશાસ્ત્રવિદ ષોડશે સર્વદિગ્જેતા દ્વાંત્રિશે મુનિર્ત્યગાત. એટલે 32મા વર્ષે એ સદેહે કૈલાસમાં ગમન કરે છે. અહીંયા એમની વાત પૂરી થાય છે. પણ મને જ્યારે મારી વાત થઈ કમલેશભાઈ સાથે, ત્યારે કમલેશભાઈ કહ્યું કે આપણા માટે શંકર શું, આપણે એ વાત કરવી જોઈએ. હંમેશા આપણે આ જ વાત કરીએ છીએ બધા કે વોટ ઇઝ ધ રિલેવન્સ. મારે એક બહુ નમ્રતાથી કહેવું છે કે આ બધા મહાન ચરિત્રોમાં મારા ને તમારા માટે આજે કશું રિલેવન્ટ ન હોય તોય ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે ઘણીવાર 1000 વર્ષ પછી પણ એનું રિલેવન્સ આવશે સાહેબ. ઘણી બધી થિયરીઓ 1000 વર્ષ પછી સમજાય છે અને સાબિત થાય છે. જોકે શંકર આજે નહીં, ત્યારે પણ રિલેવન્ટ હતા, આજે પણ રિલેવન્ટ છે, હજારો વર્ષ પછી પણ રિલેવન્ટ છે. અવતારની વાત થઈ આપણે, ષડૈશ્વર્યથી સંપન્ન છે, એની ચર્ચા હું વિશેષ નહીં કરું, પણ એનું એક નામ છે જગતગુરુ. 2-4 વાત જગતગુરુ શબ્દ માટે કહીશ. આપણે ત્યાં જગતગુરુ 2 વિભૂતિઓ માટે કહેવાય છે. ભગવાન યોગેશ્વર શ્રી કૃષ્ણ, કૃષ્ણમ વંદે જગતગુરુ, અને બીજું આદિ શંકરાચાર્ય આગળ તો જગતગુરુ લગાડવામાં આવે છે. આજે પણ એમના શિષ્યો અને એમની મઠ ઉપર બેઠેલા માણસો માટે પણ એ જગતગુરુ શબ્દ લગાડવામાં આવે છે. તો વિચાર કરો કે મૂળ જગતગુરુ કેવા હશે. વાય જગતગુરુ? કારણ કે એ જે તત્વજ્ઞાન છે જેને આપણે અદ્વૈત કહીએ છીએ. અદ્વૈત એટલે શું? નોન ડ્યુઆલિઝમ. 2 નથી, એક છે. એટલે આજે હું જ્યારે જોઉં છું કે મારી સામે કોઈ પુરુષ છે, કોઈ સ્ત્રી છે, કોઈ યુવાન છે, કોઈ વૃદ્ધ છે, કોઈ જ્ઞાની છે, હું એવું માનું છું કે કોઈ અજ્ઞાની છે. એ તો ભગવાને એનો છેદ ઉડાડી દીધો જ્યારે હસ્તા મલક અને તોટકાચાર્યની જે વાત થઈ એમાં. આ બધા જે ભેદ છે એ ભેદ શું છે? એ ભેદ માટે બહુ સરસ બ્રહ્મ સત્ય જગત મિથ્યા. હવે સત્ય શબ્દ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. સત્ય એટલે સત એટલે શું? તો કે જે ત્રિકાલાતીત છે, અપરિવર્તનશીલ છે, જે નાશવંત નથી, તે એવું કંઈક કહીએ છીએ. પણ એના 3 પાસા છે. એક પારમાર્થિક સત્ય, એક વ્યવહારિક સત્ય અને એક પ્રાતિભાષિક સત્ય. મારું જ સરળ ઉદાહરણ આપું તો, હું એક માણસ છું અને જે બધા મારી આસપાસ છે એ માણસ પણ આઈ થિંક પારમાર્થિક સત્ય નથી. હું એક જીવ છું, જેવા જીવો બધે છે. આ આપણું પારમાર્થિક સત્ય. પછી વ્યવહારિક સત્ય, તો કે હું એક માણસ છું. પછી એનાથી થોડું નબળું વ્યવહારિક સત્ય, હું બ્રાહ્મણ છું. એનાથી હજી નીચે ઉતરીએ, હું ગુજરાતી છું. એનાથી નીચે ઉતરીએ તો હું ડેરી ટેકનોલોજીસ્ટ છું. હજી એનાથી નીચે ઉતરીએ તો હું આઈએએસ છું. આ વ્યવહારિક સત્યની અધમાધમ અવસ્થા. હજી પ્રાતિભાષિક સત્ય તો સાંભળવા જેવું છે. પ્રાતિભાષિક સત્ય એટલે હું વિદ્વાન છું, હું સર્વજ્ઞ છું, હું શક્તિશાળી છું, હું રાજા છું, હું તારો સાહેબ છું, તું મારો ગુલામ છે. આ બધા પ્રાતિભાષિક સત્ય. ભ્રમ. પ્રાતિભાષિક સત્ય એટલે ભ્રમ. બધા ભ્રમ છે. આ ભ્રમ એક જ સેકન્ડમાં નીકળી જાય. હું બોલતો હતો, એકદમ સરળ રીતે બોલતો હતો, સહજ ભાવથી બોલતો હતો. ગોવિંદ કાકા આવ્યા તો થોડીક બ્રેક પડી ને, અને એમાંય જો હું બોલતો હોઉં ને મુખ્યમંત્રી શ્રી આવે તો ઊભો થઈ જાઉં. સાહેબ જરા ફૂલબૂલ આપી દો, પછી આપણે બોલીએ. કારણ કે તું રાજા છો પણ મહારાજા આવ્યો ભાઈ, એટલે ત્યાં તારું રાજાપણું આપોઆપ નષ્ટ થાય છે. એટલે એ જે બધા આ રિલેટિવલી લો લેવલ ટ્રુથ્સથી ક્રમશઃ પ્રાતિભાષિક
સત્યનો ઇનકાર કરીને વ્યવહારિક સત્યોથી ક્રમશઃ ઉપર ઉઠીને પરમ પારમાર્થિક સત્યનો આવિષ્કાર કરવો, એનું નામ તત્વમસી. હવે એ હું બોલી જ રહ્યો છું, કારણ કે હું અહીંયા આવવાનો હતો ને વિચાર કરતો હતો કોઈ કાકા કે તત્વમસી એટલે શું, એની પર મારે શું કહેવું. પણ ઈશ્વરની કૃપા છે, કંઈક જે હોય તે સાંજે બેઠો બેઠો ટીવી મચોડતો તો એમાં ડોંગરેજીનું વ્યાખ્યાન આવી ગયું. આપણે ચમત્કાર કહીએ છીએ ને, જો આજનો હું તમને ચમત્કાર કહું તમે માનશો, કારણ કે મારે આવવાનું હતું ને અઠવાડિયાની અંદર જ બનેલી ઘટના છે. અને ડોંગરેજીના એ વ્યાખ્યાનમાં યોગાનુયોગ એમણે આ 4 મહાવાક્યો, અયમાત્મા બ્રહ્મ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી ઇત્યાદિ, એ બધા સમજાવતી વખતે એમણે બહુ સરળ ભાષામાં કહ્યું કે આ કેમ આનો આવિષ્કાર કરવો. ગોખવાનું નથી, તત્વમસી એનો આવિષ્કાર કરવાનો છે. એટલે ડોંગરેજી મહારાજે બહુ પ્રેમથી, ડોંગરેજી મહારાજને જેમણે સાંભળ્યા છે એને આનંદ આવે. પ્રેમથી પૂજા કરો, 2 વાર બોલે પાછા, પૂજા પ્રેમથી કરો. લાલા સામે થાળ ધરાવો, પછી ઝડપથી પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા એમ કરીને લઈને ખાઈ ન જાઓ, એને જમવા દો. એને જમવા દો. મજાકની વાત નથી, હસવાની વાત નથી. આ ભાવ ત્યારે જ આવશે કે જ્યારે તમને એમ થશે કે લાલો વાહ. એ જ્યારે ભાવ આવશે ત્યારે તમને તમારી આસપાસ બધે જ લાલો દેખાવા માંડશે. બહાર નીકળશો તોય લાલો દેખાશે, પછી ઘરમાંય લાલો દેખાશે, આંગણામાંય લાલો દેખાશે. એ પ્રજ્ઞાનમ બ્રહ્મ, એ તત્વમ અસી. કે આપનો જ્યારે હું ઇન્ટરવ્યૂ ગોવિંદ કાકા જોતો હતો તેમાં આપે ડોંગરેજીને બહુ પ્રેમથી યાદ કર્યા છે. મને બહુ આનંદ આવ્યો. બહુ પ્રેમથી આપે યાદ કર્યા છે આપના ઇન્ટરવ્યૂમાં, અદ્ભુત રીતે યાદ કર્યા છે. કદાચ બહુ ઊંચી શાસ્ત્રની વાતો કે વિતંડા વાત નહીં કરતા હોય, અને મોટે ભાગે તો સ્વગત બોલતા હોય, જાણે લાલાને સંભળાવતા હોય. તમારા કાનમાં પડી જાય તો ઠીક છે, મારે તો આ કથા લાલાને કહેવાની છે, એ ભાવથી કરે. સાધારણ તમારા મારા જેવા અભ્યાસીઓ માટે ભગવાન આદિશંકરે અનેક ગ્રંથો આપ્યા છે. સંસ્કૃતના કોઈ વિદ્વાન હોય તો એમને ખ્યાલ હશે, એ વિવેક ચૂડામણી છે. વિવેક ચૂડામણી મને એમ લાગે છે બધાએ, કારણ કે આ SRK ફાઉન્ડેશનના જે શ્રોતાઓ છે એમના માટે નવી વાત નથી. તો વિવેક ચૂડામણીની અંદર વ્યાખ્યાઓ આપી છે બહુ સરસ. આપણે કહીએ મન એટલે શું, જાત જાતની વ્યાખ્યાઓ લોકો આપશે. પેલા સાયકોલોજીવાળા એ અદ્ભુત આપે છે. શંકરે સરસ વ્યાખ્યા આપી છે. સંકલ્પ વિકલ્પ વૃત્તય મન, બુદ્ધિ નિશ્ચયાત્મિકા વૃત્તિ બુદ્ધિ, એમ કે બધી વ્યાખ્યાઓ આપી છે. બધી અત્યારે વ્યાખ્યાની વાત નહીં કરું, સમય નથી એટલે. પણ એમણે માત્ર ભાષ્યો નથી આપ્યા, એમણે બહુ જ સરળ આપણા જીવનમાં કામની વ્યાખ્યાઓ આપી છે. મહાન કવિ. કદાચ શંકરની આ એક વાત ઉપર અનેક શ્રેણીઓ થઈ શકે, એવો કોઈ વિષય નહીં હોય. અને એમણે પંચદેવનો વિચાર આપ્યો. વિચાર તો કરો, એ વખતે આપણે બધા ઝઘડતા હતા. કોઈ શાંકર મત, કોઈ શાક્ત મત, કોઈ વૈષ્ણવ મત, અને લડતા હતા, યુદ્ધો થતા એના માટે ભયંકર. એ બધાને ભેગા કરી દીધા, એક મંદિરમાં એક પ્લેટફોર્મ ઉપર બેસાડી દીધા. ભાઈ કોઈ ઝઘડો નહીં, પંચદેવ, વચ્ચે શંકર, ચારે બાજુ વિષ્ણુ, સૂર્ય, ગણેશ અને માં. ઓલો કે ના અમે તો વૈષ્ણવ છીએ, તો કંઈ વાંધો નહીં, તારા વિષ્ણુ ભગવાનને વચ્ચે રાખ, બાકીને 4 ફરતે. અને પંચાયતન, બધા ઝઘડા પૂરા થઈ ગયા. એમણે પોતે, મારી પાસે જે સ્તોત્ર રત્નાકર જેટલા છે, ખૂબ પુસ્તકો છે મારી પાસે, એમાં જેટલા સ્તોત્રના ગ્રંથો છે એમાં 50%થી વધારે તો એકલા શંકરના છે. અને બધા જ દેવતાઓના છે, બધા દેવતાઓના સ્તોત્ર છે. નદીઓના સ્તોત્ર, ગંગા લહેરી, યમુનાષ્ટકમ, અને તમારી મારી પ્રિય મા નર્મદાનું નર્મદાષ્ટકમ. હે સબિંદુ સિંધુ સુસ્ખલત
તરંગભંગરંજિતમ દ્વિષત્સુ પાપજાત જાત કારિવારી સંયુતમ કૃતાંતદૂત કાલભૂત ભીતિહારી વર્મદે નમામિ ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. બહુ સરસ છે, પણ એમાં એક સ્તુતિ મને એક પદ બહુ ગમે છે. એટલા માટે કારણ કે નર્મદાના કાંઠે તો બધા આશ્રમો ઘણા ને મહાન મહાન સંન્યાસીઓ આવ્યા ને ઋષિઓ આવ્યા ને રાજા મહારાજાઓ આવ્યા. એ બધાની વાતો તો ઠીક છે, પણ નર્મદા મારી તમારી એકલાની નથી. અનેક નાના અસંખ્ય લાખો કરોડો જીવોની માં છે, જીવાદોરી છે. શંકર એને પણ ભૂલતા નથી. જો આ પદ જુઓ, ત્વદંબુલીન દીન મીન દિવ્ય સંપ્રદાયકમ કલૌમલોઘ ભારહારી સર્વતીર્થ નાયકમ સુમત્સ્ય કચ્છ નક્ર ચક્ર ચક્રવાક શર્મદે ત્વદીય પાદ પંકજમ નમામિ દેવી નર્મદે. નાના નાના માછલાઓને યાદ કર્યા છે. આપણું ધ્યાન ત્યાં પણ જવું જોઈએ. અને એ માછલાની અંદર નર્મદા, એ માછલાની અંદર પરબ્રહ્મ, અને એ માછલાની અંદર એ મગરની અંદર એ કાચબાની અંદર જ્યારે આપણે બ્રહ્મનો સાક્ષાત્કાર કરીએ ત્યારે અદ્વૈત સદાય છે. એક બીજું અખાની શૈલીમાં પણ એમણે લખ્યું છે, મેં વચ્ચે વાત કરી. એક એમનું ચરપટ પંજરિકા છે. વારાણસીમાં જતા હતા ને તો એ કોઈ એક બહુ મોટી ઉંમરના ગરડા બાપા સંસ્કૃતના વ્યાકરણને ગોખતા હતા. બહુ જાણીતું છે, ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી દુઃખ. ભાઈ મૂકને તો 80 વર્ષ થઈ ગયા છે, હવે હજી એ ગોક ગોક કરે છે. રામ ભગવાનનું લે અદભુત ચરપટ પંજરિકા કહે છે. એ ચરપટ પંજરિકામાં એક આપણું પુનર્જન્મની બહુ સરસ વાત છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. આવવાનું જવાનું આવવાનું જવાનું છે. માત્ર મુરારી એટલે પોતે શંકર છે, પણ મોક્ષ કોણ આપે? મુરારી આપે. આમાંય દ્રષ્ટિકોણ છે, આમાંય દ્રષ્ટિકોણ છે. ભગવાન રામે જ્યારે વિભીષણ આવ્યો ને એટલે એને આશ્રય તો આપ્યો, પણ સંબોધન કર્યો આવો લંકેશ ને સીધું રાજ તિલક. હજી તો લડાઈ બાકી હતી. શું કામ? કારણ કે ભગવાને જેવું આ સંબોધન કર્યું લંકાનું યુદ્ધ જીતાઈ ગયું. કારણ કે લંકાવાસીઓને ખબર પડી કે ભાઈ રામને તો અહીંયા આપણું કંઈ જોતું નથી, આપણને આપણો જ રાજા આપવા આવ્યા છે. આ તો આ રાવણ પાપી છે, એને દંડ આપવા આવ્યા છે. એટલે મોરલી આખું યુદ્ધ જીતી લીધું. એમ વૈષ્ણવ ભક્તો જ્યારે આ શંકરનું આ સ્તોત્ર સાંભળે ત્યારે સ્વાભાવિક રીતે એને આકર્ષણ થાય. શંકરના અદ્વૈત તરફ જબરદસ્ત આકર્ષણ થાય. વ્યૂહાત્મક દૃષ્ટિ પણ હોય છે સાહેબ. માના તો પરમ ભક્ત. એક બીજું ઘણું બહુ મજાનો પ્રસંગ, એક બહુ સરસ આપણે બધા કરીએ છીએ, સ્તુતિ એની કરીએ છીએ નવરાત્રિમાં મહિષાસુર મર્દિની. એ મહિષાસુર મર્દિની પાછળની કથા બહુ રસપ્રદ છે. એ પહેલાં જેવી જ છે. ભગવાન શંકર પોતાના શિષ્યો સાથે વારાણસીની ગલીમાં જતા હતા ને સાંકડી ગલીમાં જતા હતા ને આગળ એક સ્ત્રી બેઠી હતી. એનો પતિ મરણ ગયેલો હતો અને એનું શબ લઈને બેઠી હતી. હવે કેમ જવું? મંદિરમાં દર્શન કરવા જતા હતા. ઠેકીને જવાય નહીં, ઓળંગીને જવાય નહીં, પાપ લાગે. એટલે કીધું કે આને હટાવ, મળદું હટાવ. એટલે પેલી સ્ત્રીએ રડતા રડતા ધીમેથી શાંત થઈને કીધું કે પ્રભુ, આપ તો બધી જ શક્તિ બ્રહ્મમાં છે, એટલે શક્તિ નિરપેક્ષ બ્રહ્મને માનો છો. બ્રહ્મનું એક તત્વદર્શનમાં શબલ બ્રહ્મ નામનો શબ્દ છે, જાણતા હશે ને ખબર હશે. તો એ કહો ને એને બ્રહ્મ જરા હટી જાય એની મેળે એમાં તાકાત હોય તો. ફરીથી શંકરને ગુરુ જ્ઞાન મળે છે, ધ્યાન કરે છે, મહાભગવતીનું દર્શન થાય છે. અને એ જે સ્તુતિ છે, ऐगिरि नंदिनी नंदित मेदिनी विश्व विनोदिनी नंदनुते गिरिवर विंध्य शिरोधिनी वासिनी विष्णु विलासिनी. પણ એનું મને એક સ્ટાંજા, બહુ એનું કાવ્યનું જે સૌંદર્ય છે એ એટલું અદ્ભુત છે. હૈ સુમન 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 સુમનોહર કાંતિયુતે શ્રિત રજની 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 કર વક્ત્ર વૃતે
સુનયન વિભ્રમર ભ્રમર 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 ભ્રમરાધિપતે જય જય હે મહિષાસુર મર્દિની રમ્ય કપર્દિની શૈલસુતે. આમાં જેટલી વાર રિપીટેશન થાય છે એ દરેક વખત એ શબ્દનો જુદો અર્થ છે, એક અર્થ નથી. અદ્ભુત. એટલે એમણે પણ મુદ્દો એ છે કે શંકરનું આજે આપણે જે આમ જોઈએ તો તમે ને હું જે કંઈ છીએ એમાં કંઈ એમનું જીવનમાં એનું કંઈ આપણું યોગદાન ખરું? મેં જેમ કહ્યું એમ કે જેમ સરદાર સાહેબે આ દેશને એક કર્યો, અખંડ કર્યો, અને જો સરદાર ન થયા હોત તો એ કલ્પના અઘરી છે, એમ શંકરે ભારતનું આધ્યાત્મિક પુનર્ગઠન કર્યું. ભગવાન રામે બહુ સરસ, કાકા સાહેબ કાલેલકરનું એક સરસ વાક્ય છે કે રામનો પથ્થરનો બનાવેલો સેતુ તૂટી જાય, પણ રામે જે સામાજિક સમરસતાનો સેતુ સ્થાપિત કર્યો છે એ આજે અખંડ છે. અને આજે પણ તમે ભારતના કોઈ પણ ખૂણામાં જાઓ, માણસ મરે છે ને ત્યારે જ્યારે એને લઈ જાય છે ને ત્યાં તો બધા રામ જ બોલે છે. અંતિમ આરામ મારો તમારો બધાનો રામ છે. તો એ જે પરંપરા છે, અને એ પરંપરામાં શંકરનું યોગદાન છે કે એમણે એક કર્યું. એક શિક્ષક માટે શું? મને એમ લાગે છે કે શિક્ષક માટે તો તપ, ત્યાગ, અભ્યાસ અને આચાર્યના શબ્દને આચિનોતી શાસ્ત્રાર્થમ સમ્યક આચરતે સ્વયં, એની પરંપરા શંકરની પ્રેરક છે. વિદ્યાર્થી માટે મારે કંઈ કહેવાની જરૂર નથી. આધ્યાત્મિક નેતા માટે તો ખાસ એમાં એક કે આ બધી જ વાતો અંતે સમાજના ઉદ્ધાર માટે છે, આ પરિવેશ સમાજના ઉદ્ધાર માટે છે. એમણે કૌપિન પંચકમ આપ્યું છે. આ બધાનો તો હું એમણે જે આપ્યું છે એનો ઉલ્લેખ કરું તો 2 કલાક થાય. એ કૌપિન પંચકમમાં એમણે સંન્યાસીના ધર્મ આપ્યા છે. સંન્યાસ એ પરિવેશમૂલક વિભાવના નથી, સંન્યાસ એ ચિંતનમૂલક વિભાવના છે. એક વેપારી માટે, એક ઉદ્યોગપતિ માટે, મારી પાસે વેપારીઓ ઉદ્યોગપતિઓ એ બધા જ દેખાય છે મારી સામે, તો એમના માટે શું? તમે કલ્પના કરો, એક ઉદ્યોગપતિ આજે જે અબજો રૂપિયાનો ઉદ્યોગ કરે છે, વેપાર કરે છે, વ્યવસાય કરે છે, એ માણસ એક મુઠ્ઠી ઝાર લઈને સુરતના ગામમાં આવે છે, ખિસ્સામાં કાવડિયા નથી, અને નાનું નાનું કામ કરે છે, માત્ર પોતાના પરિશ્રમના બળે, પોતાના તપના બળે, પોતાના સૌજન્યના બળે. આજે જેની પાસે હજારો માણસો કામ કરે છે એ 5 માંથી 25 માંથી 50 માંથી 500 થી 5000 કેમ પહોંચ્યો હશે? સાહેબ, એ અદ્વૈતની સાધના છે. એ અદ્વૈતની સાધના છે કે જો તમે તમારા સાથીને પ્રેમ નહીં કરી શકો, એનું આત્મીયતાથી એનો સ્વીકાર નહીં કરી શકો, એ અદ્વૈતનો આવિષ્કાર નહીં કરી શકો, તો વ્યવસાયમાં સફળતા નથી. મારા જેવા પ્રશાસક માટે હું જ્યારે વિચાર કરું, અમે જ્યારે ખુરશીમાં બેસીએ ત્યારે અમને કહેવામાં આવે કે તમારે બંધારણના સિદ્ધાંતોને પાડવાના છે, બંધારણની રક્ષા કરવાની છે. પણ બંધારણની રક્ષા કેમ થાય? બોલવા જ થાય? ના થાય. હું જ્યારે તાલીમ મારા જુનિયરોને આપું ને ત્યારે હું એમ બંધારણના આ બધા સિદ્ધાંતોને માટે હું એક વાત કરું. સૌરાષ્ટ્રમાં અમારે દુલાભાઈયા કાગ નામના એક કાગ બાપુ થઈ ગયા. એ કાગ બાપુનું એક ભજન હું એમને ખાસ સંભળાવું. હેજી તારા આંગણિયા એ પૂછીને જો કોઈ આવે રે, આવકારો મીઠો આપજે હોજી. પણ એમાં એક બહુ સરસ વાત આવે છે. તું અહીંયા બેઠો છો ને ભાઈ, એટલે લોકો આવે છે. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, હેજી તારા દિવસ હે દેખીને દુખિયા આવે રે, આવકારો મીઠો આપજે. પછી એમાં છે, તારા કાને જો કોઈ સંકટ કોઈ સંભળાવે રે, બને તો થોડું કાપજે રે. આ આખી આપણી પરંપરા છે. અને આ આખી પરંપરાના પાયામાં
ક્યાંક આવા મહાન પુરુષો છે, વેપારી, ઉદ્યોગપતિ, સમાજ સેવક, આ બધા પણ શંકરના મહાન જ્ઞાનના સાગરમાંથી 1 કલાકની અંદર મારા જેવા ટેકનોલોજીના, મેનેજમેન્ટના, સરકારી નોકરી કરતા રાજસી વ્યક્તિ માટે એ કામ ચાંગડું ભરવું એ બહુ અઘરું કામ હતું. ભગવાન આદિશંકરને હું પ્રાર્થના કરું છું કે મારા અપરાધ માટે મને ક્ષમા કરે. એમાં કંઈ મારી વાતમાં અલ્પતા રહી ગઈ હોય તે મારી અલ્પતા છે, શંકરની નહીં. શંકર પૂર્ણ છે. આપણે બધા જ એ શંકરના અદ્વૈતનો આવિષ્કાર કરીએ આપણા પર્યાવરણમાં, આપણી અંદર, આપણી બહાર, બધે જ એ બ્રહ્મ વિરાજમાન છે. તત્વજ્ઞાન બહુ જ સરળ છે. એ સરળ તત્વજ્ઞાનનો આવિષ્કાર કરીએ એ પ્રાર્થના સાથે આપ સૌને પૂજ્ય આપણા ગોવિંદ કાકા, અમારા કમલેશભાઈ, અમારા બધા SRK ફાઉન્ડેશનના મિત્રો, આપ સૌ સુજ્ઞ શ્રોતાજનો ને સૌને વંદન કરીને આપના હૃદયમાં બિરાજમાન શંકરને સાષ્ટાંગ કરીને હું મારી વાણીને વિરામ આપું છું. જય શિવશંકર. સાયન્સની અંદર યુનિફિકેશન ઓફ ફોર્સિસ એટલે આજે અદ્વૈતવાદ તો સાયન્સમાં પણ એવું કહેવાય છે કે ભાઈ એટ હાયર એનર્જી સ્કેલ્સ અત્યારના જે બેઝિક 4 ફોર્સિસ છે તેનું યુનિફિકેશન થાય. તો આ અદ્વૈતવાદ અને આ સાયન્સની જે હાલની મોડર્ન ફિઝિક્સની જે આઈડિયાઝ છે તો એના પર સાહેબ થોડુંક પ્રકાશ જો તમે નાખી શકો. મૂળભૂત રીતે આપણે જે અણુની જે સંરચના છે એ અણુની સંરચના કણાદે બહુ સરસ સિદ્ધાંત આપ્યો છે. કણાદનો સિદ્ધાંત જે છે એની અંદર એક સામાન્ય તત્વ છે, એક વિશેષ તત્વ છે. હવે આપણે અણુની સંરચના જ્યારે જોઈએ છીએ ત્યારે એમ જોઈએ છીએ કે દરેક અણુની મોટા ભાગની જે કક્ષાઓ છે, વલયો છે, સમાન છે. અંતિમ કક્ષામાં જે છેલ્લે ફ્રી ઇલેક્ટ્રોનની સંખ્યા છે એ એની વેલેન્સી નક્કી કરે છે. સરળ ભાષામાં કહું તો સાહેબ ખિસ્સામાં વાપરવાના કેટલા કાવડિયા છે તે. હવે અહીંયા એક પ્રશ્ન એવો આવે છે, જ્યારે કણાદના અનુયાયીઓ સાથે શંકરનો સંવાદ થાય છે અને એ કણાદના અનુયાયીઓ કહે છે કે જે અણુ છે એની અંદર જ ઈશ્વર છે, એટલે અણુમાં જ શક્તિ છે. એ શંકર એનું ખંડન કરે છે. શંકર એનું ખંડન એ રીતે કરે છે કે આ જે પદાર્થો જે બધા છે, જો એવું જ હોય તો જે ક્ષણે મારું મૃત્યુ થાય છે એ ક્ષણે એ એક ક્ષણની વાત, એ પછીની વાત નથી કરતા, એ પર્ટિક્યુલર ક્ષણે મારા શરીરના બધા જ અણુઓ તો સેમ છે, પણ છતાં એ કામ કરતાં બંધ થઈ જાય છે. તો શું ગયું? બ્રહ્મ ગયો, ઈશ્વર ગયું, શું ગયું? જેમ તમે જે કહેવું એ ગયું. એટલે એમ કહે છે કે જે આપણા શરીરની, આ બ્રહ્માંડની જે ઉપાદાન શક્તિ છે, જે કારણ શક્તિ છે, કારણ અને કાર્ય, બ્રહ્માંડ જે છે એ કાર્ય છે, બ્રહ્માંડ છે એ કાર્ય છે અને ઈશ્વર બ્રહ્મ જે છે એ કારણ છે. હવે કાર્ય દ્વારા કારણનું ન દર્શન થઈ શકે ને એનું સમાધાન થઈ શકે. શંકરાચાર્ય ઉપર એક મૂવી બન્યું છે અને એની અંદર એક પ્રસંગ એવો આવે છે કે શંકરાચાર્ય એક જગ્યાએ જાય છે જ્યાં એક ઋષિ 500 વર્ષથી ફક્ત પોતાનો જીવ એટલા માટે ટકાવી રાખેલો કે જે જ્ઞાન એમને ટ્રાન્સમિટ કરવાનું હતું એમને. એ કદાચ કુમારીલ ભટ્ટની વાત છે, કદાચ. હા, 500 વર્ષ નહીં હોય, હા. પણ કુમારીલ ભટ્ટની વાત એ છે કે કુમારીલ ભટ્ટ રાહ જોઈને બેઠા હતા. કુમારીલ ભટ્ટ રાહ જોઈને બેઠા હતા તુષાગ્નિમાં. અને પેલું મેં કહ્યું એમ એ પેલું ભૂસું, ઘઉંના ભૂસાનો ઢગલો કરીને સળગાવીને બેઠા હતા અને ધીમે ધીમે બળતા હતા પ્રાયશ્ચિતમાં. એને પણ રૂપકાત્મક રીતે જોઈએ, કારણ કે એમના મનમાં વેદ ધર્મની પડતીનો જે પશ્ચાતાપ હતો એ ભૂસાના અગ્નિ જેમ ધીમે ધીમે એના અંતરાત્માને બાળતો હતો અને એનો મોક્ષ શંકર કરે છે. એટલે એ જે વાત આપ કરો છો એ હું માનું છું ત્યાં સુધી કુમારીલ ભટ્ટ ચોક્કસ આમના રાહ જોતા હતા, એટલું ખરું. આદિ શંકરાચાર્યનો જે સમય હતો
એ સમયમાં બૌદ્ધ ધર્મનો પ્રભાવ પણ એટલો બધો ભારતમાંથી જેનો ઉદ્ભવ થયો અને પૂર્વમાં ચાઇનાથી જાપાન સુધીના બધા બૌદ્ધ ધર્મમાં બધા ફેલાઈ ગયેલો ધર્મ હતો. આ બાજુ મિડલ ઇસ્ટ સુધી ફેલાઈ ગયેલો અને ભારતમાં એ ધર્મ જ્યાં એનો ઉદ્ભવ થયો બૌદ્ધ ધર્મનો જ્યાંથી, તો ભારતમાં બૌદ્ધ ધર્મ એટલો ફેલાયો નહીં. એના પાછળ કારણ આદિ શંકરાચાર્યનું હતું. એ સાચું કે એમણે શાસ્ત્રાર્થ કરીને ભારત દેશમાં એનો પ્રભાવ ન ફેલાવા દીધો? એક પહેલો પ્રશ્ન. અને સેકન્ડ પ્રશ્ન સાથે સાથે લઈ લઉં છું કે આદિ શંકરાચાર્યના બીજા જન્મ તરીકે કદાચ સ્વામી વિવેકાનંદજીને ગણવામાં આવે છે કે સ્વામી વિવેકાનંદજી રૂપે એ બીજી વાર આવ્યા આપણા ભારત દેશમાં. તો શું એ સાચું છે? શંકરે બધી જ પરંપરાઓના તથ્યોને, કારણ કે આમ તો બધી જ પરંપરાઓ મૂળ ભારતીય છે. એમાં હું વૈદિક શબ્દ બોલીશ તો કોકને વાંધો આવશે, પણ ભારતીય છે. એટલે બધી જ ભારતીય પરંપરાઓમાં જેટલું સાચું, સારું, કામનું અને અનંત હતું એ બધું રાખ્યું. કેટલીક વસ્તુઓ જે યોગ્ય નથી, જે ઠીક નથી, જેમાં શુદ્ધિકરણની જરૂર હતી એ કર્યું. પણ ક્યાંય એવી વાત નથી આવતી કે શંકરે પોતે હથિયાર ઉપાડ્યું કે હથિયાર ઉપાડવા માટે બીજા કોઈને પ્રોત્સાહિત કર્યા. એટલે એમના પ્રભાવને કારણે કદાચ કોઈ સંપ્રદાય, કોઈ ધર્મ, કોઈ વિચારધારાનો ફેલાવો ઘટ્યો હોય, રોકાયો હોય, તો એ એમનો એટલા માટે દિગ્વિજય શબ્દની શરૂઆતમાં જ મેં વાત કરી. આ વાત આપે કરી, મને એ માનવું ગમશે, કારણ કે જેટલો મને ભગવાન આદિ શંકર પ્રત્યે અનુરાગ અને પ્રેમ છે એટલો જ સ્વામી વિવેકાનંદનો હું પરમ ભક્ત છું. એટલે મને ગમશે જો એવું હોય તો. એટલે કોઈ એમ કહેશે કે વિવેકાનંદ આદિ શંકરના અવતાર હતા, પણ હું એમ કહીશ આપણે બધા જ સંભવિત શંકરના અવતાર છીએ. અને એ સંભવિત શબ્દ કાઢી નાખીએ, આપણે બધા શંકરના જ અવતાર છીએ. ધન્યવાદ. જેવી રીતે શંકરાચાર્યે નર્મદા મૈયાના તોફાનને પોતાના કમંડળમાં ભરી લીધું, એવી જ રીતે આપણા મનના ઘણા બધા પ્રશ્નોને આજે સુંદર સરળ વાણી થકી સમજાવી આપ્યા અને મનને શાંત કરી દીધું. એને માટે અશોક શર્મા સાહેબ માટે તાળીઓ પાડીએ એટલી ઓછી. એટલે શંકરાચાર્યને એમ કહીએ કે જેવી રીતે નર્મદાના તોફાનને કમંડળમાં ભરી લીધું, વેદ વેદાંતની જટિલતાને કમંડળમાં ભરી લીધી, અમારા માનવના અંતરમાં ચાલતા ઘમાસાણને આવી જ રીતે કમંડળમાં ભરી લો. મનને અમારા એવું કરી દો કે કોઈ એમ કહે કે ખસી જા, ત્યારે શું કરવું? મંડન કે ખંડન એનો વિચાર કર્યા વિના ખસી જાઉં અને ખાલી થઈ જાઉં અને સાક્ષી થઈ જાઉં અને શંકર તારા અંતરમાં ભળી જાઉં. અને આ રીતે કંકરમાં શંકરને શોધીને જીવનને આપણે સમૃદ્ધ બનાવી લઈએ. બીજી એક વાત કે ચમત્કારોની રાહ શું કામ જોવી? એવો ચમત્કાર કરીએ, મનને મજબૂત બનાવી લઈએ કે બીજું કંઈ ન થઈ શકે તો કંઈ નહીં, પણ સાહેબે કહ્યું એમ ગિરિની જેમ ભક્તિ તો થઈ શકે ને. અને ભક્તિમાં રમમાણ થઈ જઈએ, નિરાકાર, નિર્ગુણ કે સાકાર, સગુણ આ બધું જ ભૂલી જઈએ. કોઈ એક જેને પણ આપણે માનીએ છીએ એની સાથે એકરૂપ થઈ જઈએ. આંખ બંધ કરીને હું એમ કહું કે આઈ એમ નથિંગ, આઈ વોન્ટ નથિંગ એન્ડ આઈ એમ ડુઈંગ નથિંગ. જો આ ભાવ આવે તો જે આજે આપણે ભણ્યા કે શીખ્યા, જે ઉચ્ચ કક્ષાનું છે, મારા જેવા પામર જીવનું તો આજે કોઈ એવું ગજું નથી કે હું આને વધારે ઇન્ટરપ્રિટ કરી શકું, પણ જે કંઈ એક કણ પણ આપણને જો મળ્યો હોય આજે, તો સાહેબને માટે જોરદાર ફરીથી તાળીઓ પાડીએ. આ તુષાગ્નિમાં જે આપણે બધા શું કહેવાય, ક્ષણે ક્ષણે અંદરથી એક એક કોષ જે આપણો સળગી રહ્યો છે, તો એમાં તિતિક્ષા મળે, સુખ દુઃખ ને સહન કરવાની આપણને શક્તિ મળે. ઓડિયો મેસેજમાં જે બેકગ્રાઉન્ડમાં ગીત વાગે છે ને, સંસાર હૈ, એક
નદિયા સુખ દુઃખ દો કિનારે, એવું કંઈક આપણને મળે જીવનમાં. સુંદર મજાની આ વાત સાથે આજના સત્રને સમાપ્ત કરીએ.